सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहूणं ऐसो पंचनमुक्कारो सब्बपावपणासनो मंगलानं च सब्वेसिम् समयोपमं मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमः. ભગવાન મલ્લીનાથ પછી આપણે ભગવાન મુનિસુવ્રત સ્વામીની અહીંયા સ્તુતિ કરી સકલારથની આ સ્તુતિમાં એમને જે રહસ્ય ભર્યું છે, જગન મહામોહનેન્દ્ર, સમગ્ર વિશ્વ અજ્ઞાનની નિંદ્રામાં સૂતે, જગન મહામોહનેન્દ્ર, મોહની નિંદ્રામાં સૂતેલું છે. અને પ્રત્યુષ સમયોપમમ, આ મોહ નિંદ્રાની અંદર સમગ્ર જગત મોહ નિંદ્રામાં સૂતેલું છે, પરંતુ આ મોહ નિંદ્રામાં પ્રભાત ઉગડે છે. એ પ્રભાત ઉગડે છે એનો અર્થ શું છે? પ્રભાત એક જ છે, વ્યક્તિગત પ્રભાત ઉગડે છે. જગતનો મોહ ક્ષય પામશે એમ તમે માનશો નહીં. અહીંયા જે વખતે પ્રભાત થાય છે ત્યારે ન્યૂજર્સીમાં બધાને પ્રભાત થાય છે. કાલ સવાર થશે ત્યારે અધ્યાત્મના જગતની અંદર જે પ્રભાત થાય છે એ પ્રભાત વ્યક્તિગત પ્રભાત છે. પ્રત્યુષ સમયોપમમ, પ્રત્યુષનો સમય, પ્રાતઃકાળનો સમય. એ પ્રાતઃકાળનો સમય કેવો છે? ઉષકાળનો સમય છે. એ શું છે આ પ્રાતઃકાળનો સમય? તો ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું છે, મુનિસુવ્રતનાથસ્ય દેશના વચનમ સ્તુમઃ. ભગવાન મુનિસુવ્રત સ્વામીની, એ મુનિસુવ્રત સ્વામી છે. મેં તમને કહ્યું અહીંયા એમને નાથ તરીકે લીધા છે. એમાં પણ રહસ્ય છે કે અહીંયા સ્વામી કેમ નહીં કીધું. મુનિસુવ્રત સ્વામીશ્ય, અહીંયા એમને નાથ કહ્યું છે. આપણે એટલા બધા જપશું, તમે જવાનો પ્રયત્ન કરજો, પણ મુનિસુવ્રત સ્વામીની જે દેશના છે એ દેશનાની સ્પર્શના જેને થાય, દેશના કેવી છે? માં મોહમાં પડેલા અંધકારને દૂર કરવા માટે પ્રાતઃકાળના ઉષકાળ, પ્રાતઃકાળના પ્રકાશ છે. એવી ભગવાન મુનિસુવ્રત સ્વામીની જે દેશના છે, સ્તુમઃ, વિશ્વમાં તીર્થંકરની આ સ્તુતિની આચાર્ય ભગવાન કહે છે અમે સ્તુતિ કરીએ છીએ. એમની દેશનાની સ્તુતિ કરીએ છીએ. એમની દેશનાની સ્તુતિ જીનવાણીની સ્તુતિ છે. ભગવાનની દેશનાની જે સ્તુતિ છે એ જીનવાણીની સ્તુતિ છે. આપણે આજના આપણા ત્રીજી ધર્મ શિબિરના ચોથા સ્વાધ્યાયને આપણે શરૂ કરીએ. અને એ ચોથા સ્વાધ્યાયનું એ જે કાગળ છે એની ઝેરોક્સ કોપી આપને આપવામાં આવી છે. 4 અનુયોગ, ઘણી મહત્વની આ વસ્તુ છે. મેં કહી છે પણ મને તમને વિશેષ કેવી છે. આ વિશેષ કેવી છે? અનુયોગ. અનુયોગ શું છે? યોગમાં લઈ જાય એ અનુયોગ છે. યોગમાં જો આપણે પ્રવેશ કરવો હોય, યોગમાં પ્રવેશ કરવો હોય, તમારે અનુયોગની સહાય લેવી પડશે. સ્વાધ્યાયમાં જનાર આપણે પ્રત્યેકે આ અનુયોગને સમજવા જોઈએ. આપણે અનુયોગને કઈ રીતે સમજી શકીએ? અહીંયા અનુયોગને સમજવાનો આપણો પ્રયત્ન છે. શું કહે છે? એક વસ્તુ કહે છે, મહત્વની કહે છે,
હા, 4 કીધા ભગવાને, અનુયોગ 4 કહ્યા છે. એક કાળે ભગવાનના કાળમાં 4 અનુયોગ ભેગા હતા. પેલા હું અનુયોગ શું છે એ આપને કહેવા માંગુ છું. સામાન્ય કદાચ આપને ખબર હશે શું, પણ સવિશેષ આપણે એને સમજીએ. કોઈ પણ કાર્ય આ જગતમાં તમારે જો કરવું હોય તો 4 ડિવિઝનમાં એને ડિવાઈડ કરવું પડશે. પહેલો છે દ્રવ્યાનુયોગ. દ્રવ્યાનુયોગ એટલે એ માટેનું મટીરિયલ, એ માટેનો સામાન. દાખલા તરીકે મકાન બાંધવું છે, મકાન બાંધવું છે તો સિમેન્ટ જોઈએ છે, મકાન બાંધવું છે લોખંડ જોઈએ છે, મકાન બાંધવું છે લાકડું જોઈએ છે, મકાન બાંધવું છે ચૂનો જોઈએ છે. આ મટીરિયલ છે. આ મટીરિયલ કપરું છે, થોડો સ્વાધ્યાય કપરો છે. હા, પરંતુ હવે 9:30 વાગે તમે સાંભળવા બેઠા છો ને, એટલે તમારી એકાગ્રતા વધારે છે. એટલે તમે એને સમજવાનો થોડા સૂક્ષ્મ જઈને પ્રયત્ન કરજો. તો મટીરિયલ પહેલું જોઈશે. મોક્ષનું કામ કરવું છે તમારે મટીરિયલ જોઈશે. મટીરિયલ શું છે? એ મટીરિયલ જીવ અને અજીવ એ મટીરિયલ છે. પણ પહેલા આપણે મકાન બાંધવાનું કામ લઈએ. ઠીક, જીવ અને અજીવ ઉપર આપણે લઈશું ને તો 4 અનુયોગ સ્પષ્ટ નહીં થાય. તો 4 અનુયોગમાં મકાન બાંધવું છે તો કે આપણી પાસે છે ચૂનો છે, સિમેન્ટ છે, લાકડું છે, લોખંડ છે. મકાન બાંધવાનું બધું મટીરિયલ છે. મટીરિયલ ભેગું કરી એનો ઢગલો કરવાથી, ઈંટોને ગોઠવી દેવાથી મકાન થતું નથી. એટલે બીજું શું જોઈએ છે? તમારી પાસે મકાન કેમ બાંધવું એનું બ્લુ પ્રિન્ટ જોઈએ છે. એન્જિનિયર તૈયાર કરી શકે. તમે કેવી રીતે મકાન બાંધશો? એન્જિનિયર તમને પૂછશે કે તમારે ભોંયતળિયું કઈ રીતે થાય, પહેલો મજલો કઈ રીતે, કેટલા મજલાનું બનાવવું છે. 14 મજલાનું તમારે બનાવવું છે. એ તમે અહીંયા એકવાર કહેશો કે અહીંયા બાથરૂમ અહીંયા મૂકો, અને બીજે મજલે અહીંયા મૂકો, અને ત્રીજે મજલે પણ મૂકો. શક્ય નથી. એ તમને કહેશે કે બધી પાઇપલાઇન ઉતરશે ત્યાં જ ઉતરશે. તમે કહો કે ના, મને 12મે માળે આમ અહીંયા આમ ન જોઈએ, નહીં ચાલે. ને મારી જુદી પાઇપલાઇન ઉતરે ને તો બ્લુ પ્રિન્ટ જોઈશે. તમારી પાસે બિલકુલ બ્લુ પ્રિન્ટ તૈયાર નહીં. એ બ્લુ પ્રિન્ટ, ક્ષમા કરજો, તમે મકાન તમારે બંધાવું છો, હું પૈસા ખર્ચવાનો છું. 1.5 કરોડનું મકાન હું બંધાવી. 1.5 કરોડનું તમે મને કહેશો કિરણભાઈ તમે 2.5 કરોડનું બંધાવો, પણ બ્લુ પ્રિન્ટ બનાવતા તમને આવડે છે? એ એન્જિનિયર બનાવી શકે. એ કામ એન્જિનિયરનું છે. ગણિતાનુયોગ છે. આ ગણિતાનુયોગ એને કહેવા માંગો. પેલો દ્રવ્યાનુયોગ છે, આ ગણિતાનુયોગ છે. મોક્ષના માર્ગમાં જવા માટે આ વાત અત્યંત મહત્વની છે. જીવનને સબ્લાઇમ કરવા માટે આ વાત અત્યંત મહત્વની છે. આપણે જે પરિસ્થિતિમાં છીએ એ વિપરીત પરિસ્થિતિ છે, તો કર્મોને અનુકૂળ કરવા માટે આ વાત હું કહું છું એ મહત્વની છે. અરે એ વિપરીત કર્મો છે ને મારે એને તોડવા છે. એમને તું ક્યાં તોડવાની પદ્ધતિ છે આમાં. તમે એને 4 અનુયોગમાં ડિવાઈડ કરો. મકાન બાંધવાની ઉપમા આપણે પૂરેપૂરી સમજી લઈએ. બ્લુ પ્રિન્ટ પણ તૈયાર થઈ ગઈ. સોમપુરાને બોલાવીને આપણે બ્લુ પ્રિન્ટ તૈયાર કરાવી. દેરાસર બાંધવું હોય, ઘર બાંધવું, બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ ગયા પછી રિયલી મકાન બાંધવું પડશે. મજૂરો જોઈશે. એ મજૂરનું કામ છે. મજૂરો એમને બાંધવા માંડે તો મકાન નહીં બાંધી શકે. એ માટે સુપરવાઇઝર કોઈ હોશિયાર એન્જિનિયર હોવો જોઈએ. એને ખબર છે અને એની નજર બ્લુ પ્રિન્ટ ઉપર છે. દર વખતે બ્લુ પ્રિન્ટ જોશે. એ તમને કહેશે કે અહીં બારી કાઢવાની છે, તો એ
તમે જે ઈંટો ગોઠવી અહીં સુધી જ ગોઠવા આવશે. એ કહે છે કે અહીંયા એક ફ્રેમ આવશે, હવે બીજી અહીંયા ગોઠવો. નહીં તો મજૂરો તો બધા ઈંટ ગોઠવી દેશે. એ ઈંટ ઉપર સિમેન્ટ નાખી દેશે અને સિમેન્ટ ઉપર પ્લાસ્ટર કરી દેશે. તમે જાણો છો ત્યાં બારી મૂકવાની છે કે બારણું મૂકવાનું છે, બિલકુલ મેથોડિકલ છે. તમને ક્યાં કેમ શું સગવડ જોઈએ છે એ તમે હેડ એન્જિનિયરને કહ્યું હતું એટલે એને બ્લુ પ્રિન્ટ કર્યું છે. મને અહીંયા આવો મોટો હોલ જોઈએ. અમારે ત્યાં ઘણા જણ આવે અને પાર્ટી હોય તો અમારે ત્યાં ઘણા જણ આવે અને ભક્તિ હોય. શું તો 200 જણ બેસી શકે આ સગવડ જોઈએ. અને 200 વ્યક્તિઓ માટેના 1, 2, 3 બાથરૂમ જોઈએ. પાણી વગેરે મૂકવાનું આ પ્રમાણે આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. ક્યાંક કેમ કાઢવું એ કાઢશે. સ્પેસ કેમ બચે, ઓછી સ્પેસનો વધારે ઉપયોગ કેમ થાય, બધી સમજ એન્જિનિયરની છે. એટલે એને બ્લુ પ્રિન્ટ તૈયાર કરી દીધું. હવે એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે બ્લુ પ્રિન્ટ વાંચી શકે એવા સુપરવાઇઝરની દેખરેખ હેઠળ મજૂરોએ કામ કરવાનું. એને ચરણ કરણાનુયોગ કહે છે. ચરણાનુયોગ એટલે ચરણાનુયોગમાં વારંવાર મુપત્તિ પડી લેવાનું. જતાભાઈ જમણની જન ચપે વારંવાર આવશે, એ વારંવાર આવશે. અહીં ખમાતરું દેવાનું, બહાર ગયા અહીંયા ઈરિયાભાઈ પડી કમવાની. અંદર તમને ખબર હોવી જોઈએ. આ બધું અંદર કરવાનું છે મોક્ષની બાબતમાં. આ તો હું તમને બહારનો દાખલો આપું છું. એ ચરણ કરણાના યોગમાં એ લોકો માનતા જ હશે. જે હેડ સુપરવાઇઝર હશે આવીને અવારનવાર જોશે એકોર્ડિંગ ટુ બરાબર થઈ રહ્યું છે. કંઈ ગૂંચવણ હોય તો દેખરેખ રાખનાર એન્જિનિયર હેડ સુપરવાઇઝરને પૂછશે. મકાન બંધાતું જશે. 14 મજલાનું મકાન થઈ ગયું પછી હવે શું? તમારે રહેવા માટે મુહૂર્ત જોઈ અહીંયા ઘર પ્રવેશ કરવાનો રહે. મુહૂર્ત જોઈને આપણે જ્યારે ઘર પ્રવેશ કરીએ છીએ, મિત્રોને, સંબંધીઓને, સગાને, કોઈ નહીં તો આપણું કુટુંબ ભેગું થઈને લાપસી કરીએ છીએ, ચોળા કરીએ છીએ, ફલાણું કરીએ છીએ, મંગલિક કરીએ છીએ, કુંભ મૂકીએ છીએ. મકાનમાં પછી રહેવા આવે છે. આ મકાનમાં આપણે રહેવા આવ્યા, પૂરું થઈ ગયું. મકાન મારે 14 મજલાનું કરવું છે, વિઝ્યુલાઇઝેશન હતું. 4 પગલામાં એ પૂરું. આ 4 એને ગોઠવ્યા છે, આ ભગવાને ગોઠવ્યા છે. છેલ્લું જે છે તમે રહેવા આવી ગયા, કથાનું યોગ છે. એને ભગવાને કથાનું યોગ કીધું. એ વાત પૂરી થઈ. દરેક વસ્તુમાં તમે જો જુઓ, અહીંયા સિમેન્ટ, લાકડું, લોખંડ, ત્રીજી પેનલમાં લખ્યું છે. પછી બ્લુ પ્રિન્ટ ગણિતાનું યોગ, મકાનને બાંધવું ચરણ કરનાનું યોગ, અને ઘરમાં રહેવા જવું કથાનું. હું તમને એક વધારે સરળ દાખલો આપું. કોલ્ડવેલના દેરાસરની અંદર આજે શિબિર છે. મારે આવવું છે આ શિબિરની અંદર. હું ક્યાં છું પેલું મારે વિચાર કરવો પડશે. મારી પાસે ગાડી છે? નથી ગાડી. કોઈ પાસે ગાડી હોય એની મદદ લેવી. દ્રવ્યાનુયોગ છે બધો. હું અહીંયા ફોન કરીશ કે ભાઈ તમારી પાસે ગાડી છે, તમારી પાસે છે, તમારી પાસે છે. ગાડી જોશે. ગાડી નહીં હોય તો નહીં આવી શકું. મારી ગાડી તમે કરાવવા આપી છે ને કોઈ મિત્ર ગાડીવાળો હોય એવો અત્યારે અવેલેબલ નથી, નહીં આવી શકું. તમારી પાસે ગાડી હોવી એનું સાધન હોય. એકલી ગાડી હોય એથી કોલ્ડવેલની શિબિરમાં હું આવી ન શકું. દ્રવ્યાનુયોગ બિલકુલ પરફેક્ટ છે, પરંતુ ગણિતાનુયોગ જોઈશે. હું જે જગ્યાએ રહ્યો છું ત્યાંથી કોલ્ડવેલનું દેરાસર મારે ડાયરેક્શન લેવી પડશે. ફરીથી એ વાતું કરું છું, ડાયરેક્શન આપણા પરફેક્ટ હોવો જોઈએ. 5 સિગ્નલ લાઇટ પછીને બદલે 1 કે 7 સિગ્નલ લાઇટ. હવે એમાં 5 ને બદલે 7 કીધું તો એમાં શું ઓછું થઈ ગયું મોટું? એટલી ભૂલ થઈ એમાં, રખડી પડો તમે. તમે બીજા 3 ચક્કર મારો, 5 ને બદલે 7 તમે લાઈનમાં લાઈટ પછી જાઓ તો સમજી રાખો તમે.
પરફેક્ટ તમને ડાયરેક્શન આપનાર હોવો જોઈએ. હું તમને આ મોક્ષના માર્ગની વાત કહું છું. હા, ડાયરેક્શન આપનાર તમને ઊંધી ડાયરેક્શન આપે ને, અને ડાયરેક્શન એટલી એ આપે એનાથી ના ચાલે. સમજનાર, પરફેક્ટ સમજનાર હોવો જોઈએ. એને 5 કીધું ને હું 7 સમજ્યું. મારા કાને ઓછું સંભળાય. પેલા સેઠે નોકરને કીધું મહેમાન આવ્યા હતા એટલે હા શાક કરવાનું હતું. બિલકુલ હતું નહીં. ભાઈએ કીધું કે શાક બિલકુલ નથી. તો કે ભેડા લઈ લો. પેલા એ ધાર્યું મહેમાન આવ્યા છે, પેડા બંધાવ્યા હતા, પેડા લઈ લે આવે. નોકર પેડા લઈને આવ્યો. શું પેલા અરજી કરેલી, ઘણા વર્ષ ઉપરની વાત છે, ગાયકવાડીની વાત છે. એને અરજી કરેલી, કારભારી હતા ને એને અરજી કરી. હા, મારા દીકરાના લગ્ન છે એ માટે રાજ્યમાં મહિના પછી છે, પણ રાજ્યમાંથી એ માટે મારી વિનંતી છે. એક દિવસ માટે ઘોડી જોઈએ, વરઘોડામાં લઈ જવા માટે. કારભારીને ત્યાં લગ્ન હતા. એ ઘોડીનું હોડી વંચાઈ, ઠેક ઉપર સુધી એ ગઈ. એને હોડી જોઈએ છે. પછી જે મુખ્ય અધિકારી હતા એમને હુકમ કર્યો કે ગાયકવાડીમાં કઈ જગ્યાએ આપણા સ્ટેટમાં ખારવાઓ રહે છે, ત્યાં એ ઓર્ડર કરવામાં આવ્યો કે ફલાણા ગામના કારભારી માટે એક હોડી મોકલી આપી 2 દિવસ માટે. ઉપડાવીને હોડી મોકલવામાં આવી. ડાયરેક્શન તમે જો કરેક્ટ ન મોક્ષ ન જઈ શકો. મને મોક્ષની વાત કેવી, અને હેફેઝાર્ડ અમે ગમે કરી નાખી. ખમાટનું દીધું ને ચૈતવંદન કરી દીધું. ઈચ્છા કારણ તંદી ભગવાન ચૈતવંદન કર્યું. મારી નજર છે કોણ આવ્યું, અને એમાં મને લાગે કે તમે આવ્યા છો અહીંયા. તો મોટે અવાજે સ્તવન બોલતો. ભગવાનને નથી સંભળાવું, તમને સંભળાવું છે. નહીં ચાલે, આ નહીં ચાલે. હું તમને કહું છું. અમે જો એ માટે મને તમે સમજી રાખો. હું એ છું. આણમ તાણમ કઈ ના જાણમ શેઠનું વચન પ્રમાણ. તો પણ મને મંજૂર છે, નૈગમ નહીં છે, એ ગ્રોથ નહીં છે. એ કરે ને ભાઈ. હોડીને ઘોડીને બદલે હોડી તો આવી. હું કારભારીઓ તો ખુદે બતાવું કે રાજ્યમાં કેટલું માન છે. કે કિરણભાઈ કારભારી માટે જો એ લોકો હોડી મોકલી, કેટલું ડિફિકલ્ટ છે. ઘોડી તો સહેલી છે. હા, રાજ્યને કેટલો ભાવ છે. કેટલા હાયર ઓફિસરોએ ભેગા થઈ કેટલી ચર્ચા કરી હશે. હવે કિરણભાઈ જેવા એને કોઈ દાડો મંગાવ્યું નથી. પહેલાં અરજી આવી છે, તપાસ કરો. ફાઇલ જોવામાં આવી નહીં. એમની ફાઇલમાં કોઈ માગણી, કોઈ અરજી. ઓડી ડિફિકલ્ટ છે. અને ત્યાંથી એમનું ગામ ત્યાં દરિયાની નદીની કંઈ સગવડ નથી. હવે એટલે હોડી જોઈએ મોકલવી. હું વખાણ કરું, હું વખાણ કરું, હું એની પ્રશંસા કરું. મને કોઈ પૂછ્યું, મેં કીધું મારો નોકર ભીડાને બધે જો પેડા લાવે ભલે ખુશી થાય. એને મહેમાન માટે પેડા ખવડાવ. હું પેડા મંગાવત નહીં. હા, કારણ કે ભલે લાગે મુંબઈમાં મીઠાઈના ભાવ કેટલા વધી ગયા. શાકનાય વધ્યા છે, પણ કમ્પેરેટિવ પેડા ખવડાવવા કરતા ભીડા ખવડાવવા સસ્તા છે. અને કદાચ ભીડા ન લાવ્યો હોત ને નીચેથી કેળા મરંડામાં નીચે મળે છે, આપણે કેળાનું શાક કરી નાખે. અરે અમને ખબર નહીં, અમે તો બાકી સમજાતા. આજે જીભમાં હરકું છે નહીં, ખબર બધી હોય. હા, શું અમે આજે બાકી સમજા, ભૂલ થઈ ગઈ. મહેમાન ખાઈ લે, મન ન હોય તો એ ખાઈ લે. અને આપણે વ્હાઇટ વોશ કર્યો. કેટલા વ્હાઇટ વોશ કર્યા છે તમે વિચાર તો કરજો. પ્રતિક્રમણ આનું કરવાનું છે. આનું પ્રતિક્રમણ આનું કરવાનું છે. વંદિતું સબત સિદ્ધ ધમ્મા હરિય સબત સાવ. કે આવા કેટલા ભગવાનને વ્હાઇટ વોશ કર્યા છે. શું ડાયરેક્શન લેનાર પરફેક્ટ હોવું જોઈએ. ડાયરેક્શન આપનાર પરફેક્ટ હોવું જોઈએ.
તમે 4 ભાગા પાડજો. જ્ઞાન અને ક્રિયાની જેમ. ડાયરેક્શન આપનાર પરફેક્ટ છે, લેનાર પરફેક્ટ નથી. ખલાસ ગોટે ચડી જશે. ડાયરેક્શન આપનાર ઇમ્પરફેક્ટ છે, લેનાર પરફેક્ટ છે, ગોટે ચડી જશે. ડાયરેક્શન આપનાર પણ ઇમ્પરફેક્ટ છે અને લેનાર પણ ઇમ્પરફેક્ટ છે, ગોટે ચડી જશે. 4 ભાગામાંથી 3 ભાગા નકામા છે. એક જ ભાગો કામનો છે, એક જ. એ માટે શાસ્ત્રકારે કહ્યું છે નમો અરિહંતાણમ, અરિહંત અને સિદ્ધ, એના 4 ભાગા સાચા છે. સાચા છે 4 ભાગા. નામ ઋષભ, પાર્થમ ત વર્ધમાનં ચ પાર્થ્વ. એ નામનો ભાગો તમે ઊંઘમાં પાર્થ્વ 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 કરો. પોતાનો એકનો એક છોકરો મરી ગયેલો ને અજામિલ નારાયણ નારાયણ સાફ કરી દો. છોકરો મરી ગયો, રાત હતી, કાઢવાનું સવારે હતું. અરે અરે અરે, એનો બાપ આખી રાત ભગવાનનું જિંદગીમાં નામ નહીં લીધેલું. નારાયણ નારાયણ નારાયણ, હે નારાયણ નારાયણ નારાયણ. છોકરો બેઠો થઈ ગયો. નારાયણનું નામ શાશ્વત છે, ઘેર ઉતરી ગયું સર્વ. પાર્થનું નામ થતું, એની પ્રતિમા સ્થાપના 4 ભાગા છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, 4 સાચા છે. શું 4 સાચા છે. સિદ્ધના 4 સાચા છે. શાસ્ત્રકારે સ્પષ્ટ કીધું છે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એક સાચે સભી સાચા. ભાવ નિક્ષેપ સાચો હોય તો જ આ સાચું છે. બાકી હું મને મહારાજ ગણાવું એથી મહારાજ ના બની જાઉં. હું એ વેશ પહેરું એથી મહારાજ ના, મુનિ ના ગણાવું. મુનિનો વેશ પહેર્યું એથી. મેં મુનિ જેવો આકાર ધારણ કર્યો હોય, મારી એવી સ્થાપના હોય, મારો એવો ફોટો હોય, મુનિ ન કહેવાય. તમારે પૂછવું જોઈએ મુનિનો આચાર છે પરિપૂર્ણ? એક સાચે સભી સાચા. ભાવ નિક્ષેપો સાચો હોય તો જ બરાબર છે. અહીંયા ડાયરેક્શન આપનાર ને ડાયરેક્શન લેનાર 2 સાચા છે. ના પછી 2 સાચા છે. ત્રીજું આવ્યું એટલે ગણિતાનુયોગ મળી ગયો. ગણિતાનુયોગ ડાયરેક્શન છે. ચિઠ્ઠીમાં લખ્યું આપણે, કાગળિયામાં ડાયરેક્શન. હા, પછી ગાડી ચલાવતા આવડવી જોઈએ, ચરણ કરનાર. બધું લીધું, ગાડી એ છે, બધું ચલાવતા નથી આવડતી. આવી બધું હવે બધું ગાડી પાસે ઉભા રહીને તમે કહો મને ચલાવો, તું ચાલ હવે લઈ જા મને. બંનેની તમને ચલાવતા આવડવું. ચરણ કરનારનું યોગ એ છે, આનું આચરણ કરવાનું છે. ચરણ સિત્તરી અને કરણ સિત્તરીને જીવંત બનાવવાની છે. પોતાની લાઈફમાં જીવંત બનવી જોઈએ. ચરણ સિત્તરી, કરણ સિત્તરી પ્રોપર જીવંત બનવી જોઈએ. તમે હજી સૂક્ષ્મ જજો. ડાયરેક્શન પરફેક્ટ લીધી, પણ મારે લાઈટ ગણવી જોઈએ. એમને 5 લાઈટ કીધી હતી. હા, એક લાઈટમાં મારા ધ્યાનમાં કે વિચાર આવી ગયો ને લાઈટ પસાર થઈ ગઈ. મને 5માં મને લાગે કે આ 4થી છે. ખલાસ ગયા, ગોન વિથ ધ વિન્ડ. 3 ભાવનું ચક્કર થશે. મેં અહીંયા જોયું છે. હું 3 ભાવે સાર્થક કહું છું. તમે તો ગાડી ચલાવીને કોઈક વાર આગળ પાછળ ગયા છો ના, એટલે તમને અનુભવ છે એનો. ચરણ કરનારીઓ કરેક્ટ હોવો જોઈએ. એ ગાડી ચલાવે છે ને ખબર છે એ સાઈન આવી કે નહીં. ચારિત્રમાં આપણને ખબર છે. ખમાતનું જ્યારે દીધું એ વખત તમે જ્યારે ગાથા બોલો છો, જે ગાથા તમારે બોલવાની છે એ ગાથા હિરિયાભાઈની તમે બોલો, તમને ખ્યાલ છે કે એ વખતે ભાવ શું હોવો જોઈએ? ભાવ હૃદયમાં કઈ સાઈન આપવી જોઈએ? આપણને પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ. તો ગાડી ચાલી રહી છે, તો જ એ ગાડી ચાલી રહી છે. આ વાત જો બિલકુલ આપણને ખ્યાલમાં હોય, મેં આગળના સ્વાધ્યાયમાં જેમ કહ્યું હતું એમ, સામાયિક મેં કહે સમણો એવો સાવો હવે જમા. સામાયિક પૂરું કરવામાં, સામાયિક પારવાના વિધિમાં શાસ્ત્રકારે આ ગાથા કીધી છે. એમાં આવે શું કે હવે સામાયિક પારું તહતી
તે આપણે જ બોલીએ છીએ. સામાયિક પારવું એમ આપણે પૂછીએ છીએ. સામે ગુરુ ભગવાન કે ના બીજું ખાય, આપણે કે સાહેબ કંટાળ્યો છું હવે ઉઠવા દો. વાંધો નહીં. મારો અને તમારો કંટાળો મને ને તમને ખબર હોવી જોઈએ, એ સ્પષ્ટ દેખાતો હોય. એક સમય કર્યા પછી કંટાળો આવે છે. પ્રામાણિક છે, આ પ્રામાણિકતા છે. કંટાળો ના આવે બને નહીં. તમને દેખાવો છે. તમને ક્રોધ ના આવે એમ ભગવાને કીધું નથી, માનશો નહીં. તમને ક્રોધ આવે દેખાવો છે. તમને ગુસ્સો આવી ગયો, હવે આવ્યો, ભૂત આવે ને દેખાય છે, બિલાડી આવે તો હમણાં અહીંયા કૂતરો આવે તો તલજણ ઉભા થઈ જાય. અને અંદર કૂતરાને બિલાડા આટા મારતા હોય ને પડી નથી આપણે આવવા દઈએ છીએ, બોલાવીએ છીએ અંદર. હું તમને પ્રેક્ટિકલ વાત કહેવા માંગુ છું. આ સૂત્રોને મારે અને તમારે જીવંત કરવા છે, બિલકુલ જીવંત. મોડું થશે, ભલે મોડું થાય, કદાચ આ ભાવમાં નહીં થાય, તમે ચિંતા નહીં કરતા. હું ફરી કહું છું ભગવાનનું વચન, એ ગૌતમ કરવા માંડ્યું એ કર્યું કહેવાય. યુ સ્ટાર્ટેડ, ઇટ ઇઝ ડન. કારણ કે તમને ભાવ થઈ ગયો કે મારે આ ભાવ પૂરો કરવું છે, એટલે તમે જ બોલો છો તરતથી. ભગવાન તમે એક પારો તરતથી. હા, પછી તમે ભાઈ જૂતોની તમે એ કરો છો તો એમાં આવે છે સામાયિક એવું કહે. સામાયિક કરતે છતે જ્યારે શ્રાવક સામાયિકમાં હોય ત્યારે સમણો ઇવ સાવહો હવે જમહા. શ્રમણની તુલ્ય સમણો ઇવ, નક્કી શ્રમણની એટલે સાધુની તુલ્ય શ્રાવક બને છે. શ્રાવક બિલકુલ સાધુની તુલ્ય. કયું ગૌરવ છે. હું ને તમે ભાવમાં આવીએ તો હું મને પૂછું કે કિરણભાઈ 48 મિનિટ ગઈ, એમાં તું સાધુની તુલ્ય બન્યો તો નતો બન્યો. ભગવાને એ કીધું કે સાધુની તુલ્ય બને છે. સમણો ઇવ સાવહો હવે જમહા એન કારણે નમ બહુ તો તામાયમ કુજ્જા. તું સમાયિક કર, હવે બીજું એમ નથી કહેતા ભગવાન. એના કારણે નમ સાવક સાધુને તુલ્ય બને એટલો ઉપર હવે. એ કારણ માટે બહુ તો સામાયમ કુજ્જા. સામાયિક વારંવાર કરવું જોઈએ. ઓટો સજેશન છે. નવકારની પાછળ ચુલિકા છે એવી રીતે હેઠો પંચ નમસ્કારો, મેં 5 નમસ્કાર કર્યો છે. સર્વ પાપપણાસનો, સર્વ પાપ કરવાનો ક્ષય થઈ ગયો. હું મારી જાતને પૂછું છું, થયો? જો હું સૂત્રને અર્થ બેની અંદર આવું ને તો હું તરત પૂછું, થયો? ડાઉટફુલ. પણ નમસ્કાર કર્યા ખરા? નમસ્કાર થયો હોય તો થાય જ. પાપ કરવાનું મંદ જ થાય, ક્ષય થાય. મને સમજાશે નમસ્કાર કર્યા નહીં. નૌર્યંતાણમ નમો સિદ્ધાણમ બોલતો તો ત્યારે ધ્યાન બીજે હતું. મારે ધ્યાન એમાં એકાગ્ર કરવાનું. તમે એકાગ્ર ના કરી શકો, ચિંતા નહીં કરો. હું તમને જોવાની વાત કરું છું, અને જોવાની વાત તમે કરો બદલાતા જશો. તો અહીંયા આ વાત છે. તમે એ વખતે ગાડી ચલાવો છો, ચલણ કરનારનો યોગ છે. ચલણ કરનારનો યોગ એટલે ક્રિયાવિધિ. એક મિત્ર જેમ કહ્યું એમ ક્રિયાકાંડ નહીં, ક્રિયા યોગ. તમે ક્રિયા યોગ કરો છો એ વખતે ખમાચણું દો ત્યારે પણ તમે ક્રિયા યોગમાં જો હો તો તમને અર્થાત પરસવો જોઈએ. અર્થાત હું આ બોલું અને તમે સમજી ન શકો, હું જ સમજી ન શકું હું શું બોલું છું. એમ અમે આ બધું બોલે. ઈચ્છામી ખમા સમણો વંદી જાવ નહીં જાય ને સિયાએ મથર બંધામી. મને ઈચ્છામી ને ખમા સમણો ને વંદિયું ને જાવણી જાય ને નિશ્ચય આયે ને મથએણ વંદામી. મસ્તકને નમાવીને હું વંદન કરું છું. મને ખબર છે, મારે ખબર રાખવી જોઈએ. મને પોતાને એ ભાન હોવું જોઈએ. ભગવાને એટલે કઈ કહ્યું, સૂત્ર અર્થ બંને સાથે છે.
મુપતથી પડી લેવાના 50 બોલમાં તો સૂત્ર અર્થ તત્વ કરી શબ્દ હું. મુપતથી પડી લેવાના જે બોલ છે ને એમાં લખ્યું છે આ પહેલા જે બોલ છે ત્રણે આ છે સૂત્ર અર્થ તત્વ કરીને શબ્દ હું. કે આ સૂત્ર અર્થ જ્યારે બોલાય છે એ વખતે દ્રવ્યથી શું અર્થ, ભાવથી શું અર્થ, પરમ ભાવથી શું અર્થ, એને હું હૃદયમાં ધારણ કરું, સમ્યક પ્રકારે એની ધારણા કરવી એ શબ્દ હોવું છે. ને શબ્દ હોવું છે. આપણે નહીં કરી શકીએ, આ કરવાનું છે. ખ્યાલ તો હોય. જો તમને એકવાર ખ્યાલ આવશે કે જુદું બનશે. આ ચરણ કરનાનો યોગ છે. ગાડી બરાબર ચાલે છે અને ગાડી બરાબર ચાલતા કોલ્ડવેલના દેરાસરની સામે આવે છે, બીજી ગાડીઓ પડી છે અને દેરાસર દેખાય છે. હા, તમે પાર્કિંગ કરી અને જ્યારે દેરાસરમાં આવો છો, તમે અંદર પ્રવેશ કરો છો ને પ્રવેશ કરતી વખતે જમણી બાજુ તમારા જોડા મૂકો છો અને પછી અંદર તમે પાર્ટીશન વટાવીને ભગવાન સામે આવો છો. કથાનો યોગ થઈ ગયો. તમે દેરાસર પહોંચી ગયા. દેરાસર પહોંચી ગયા, પરિપૂર્ણ બની ગયું. તમે કોલ્ડવેલમાં આવી ગયા. ભગવાને કહ્યું કે બધી ક્રિયાઓ હે ગૌતમ 4 અનુયોગ પૂર્વક કરવાની છે. આ 4 અનુયોગ પૂર્વક તમે નાની ક્રિયા કરો, બહુ નાની નાની. મેં તમને કીધું ચૈત્યવંદનની એક સ્તુતિ બોલવાની. તો સ્તુતિ બોલવાની અંદર દ્રવ્યાનુયોગ શું છે કે હે પ્રભુ, તારી જોડે મારો કઈ પરિચય છે? તું માન છે એટલું ભાન મને છે કે તું ચક્રવર્તીઓનો ચક્રવર્તી છે, મહારાજાઓનો મહારાજા છે. ખબર છે? આ પરિચય હોવો જોઈએ. ના તમને અત્યાર સુધી જે પ્રેસિડેન્ટ બુશ જોડે મળવાનું થયું તો તમે એને ઓળખો છો, પ્રેસિડેન્ટ સાહેબ છે, તમને વાત કરવાનો મોકો મળ્યો છે. એની પ્રત્યે તમને ભાવ હોવો જોઈએ. પહેલો પરિચય હોવો જોઈએ. પરિચય પછી ભાવ હોવો જોઈએ. તમે ભાવ વ્યક્ત કરવા માંગો છો, તમારે એમને કંઈ કહેવું છે, એ વખત તમારી ભક્તિ હોવી જોઈએ કે તમે આ કહો છો એને પહોંચે છે. પછી હવે તમે બોલો છો કે તુતિ જે કંઈ સામાન્ય તમને આવડે છે એ અદ્યાત્ભવ સફળતા અને નદ્વૈત. ભગવાન તમને જોઈ મારા નેત્રો સફળ થઈ ગયા. આટલી એક જ લીટી ભગવાન સફળ થઈ ગયા. મને ખુશી છે. આ તમે જોવા મળ્યા મને. પણ એ ભાવંતર થવો જોઈએ. અદ્યાત્ભવ સફળતા અને નદ્વૈત છે. મારા બંને નયન પ્રભુ તમારા દર્શનથી સફળ. તમને નહોતા જોયા ત્યાં સુધી આ નયનની સફળતા હતી ને. મારી આંખો હતી. આંખો મારી હોવા પણ સફળ ક્યારે થાય? તમારા દર્શન થાય તો સફળ થાય. તમને આટલું પછી તમને સ્તુતિ આગળ આવડતી નથી, કઈ વાંધો નહીં. એ તમે પૂરી સ્તુતિ બોલ્યા કે નહીં, કવિતા આવડે છે કે નહીં, તો પેલો પરીક્ષક માર્ક આવશે 10માંથી 10માં. તમે એક જ લીટી બોલ્યા, નથી આવડતી લાગતી, 2 માર્ક. અહીં એવું નથી. તમને અધ્યાત્મ પણ નથી આવડતું. ભગવાન શું બોલું તારી પાસે, મને નથી આવડતું. ગાય ન જાણું બજાય ન જાણું, આનંદ ઘને કીધું એ કઈ જાણતો નથી, કશું જાણતો નથી. તમને ભાવ છે. હા, સ્તુતિ થઈ ગઈ, સ્તુતિ થઈ ગઈ. તમે આટલું જ કરો, બીજું કઈ ના કરો. હું તમને ખરું કહું છું. તમે જુઓ શું રિઝલ્ટ આવે છે. આની પાસે તમે શું ધર્યું એની કિંમત નથી. વ્યવહાર જગતની અંદર પેલાને એને ત્યાં લગ્ન પ્રસંગ હોય એને ત્યાં કંઈ કોઈને તમે એ જુએ શું કિરણભાઈનું શું આવ્યું, મગનભાઈનું શું આવ્યું. અરે આજે ગઈકાલે પહેલાં એને ત્યાં દીકરીના લગ્નમાં 251 રૂપિયા કર્યા હતા આપણે, અને એમને 51 રૂપિયા મોકલ્યા. એટલે તમને ખબર નથી આપણે 251 કર્યા હતા. આપણે ઘેર 6 ગાડી છે ને કિરણભાઈએ 51 કર્યા છે. કિરણભાઈ પગ ઘસતા જતા હોય છે. ના, અમને એ વિચાર નથી આપણે કેટલા કર્યા હતા અને કિરણભાઈએ કેમ આટલા કર્યા. ભગવાન આ નથી. ભગવાન તમે શું આપ્યું, આ એ છે, આ એ છે. અને વૈષ્ણવોએ જે કહ્યું છે ના, એને સબરીના હેઠા બોર ખાધા હતા. તમે ભૂલતો નહીં.
એને સુદામાના તાંદુલ ખાધા, મૃદુરની ભાજી જેને ખાધી. એ ભગવાન, આ તો દેવાધિદેવ છે. પેલું વર્ણન જે છે ને દેવનું છે, આ દેવાધિદેવનું છે. આ દેવાધિદેવનું છે. દેવ છે એ તો તમને જે આપે ને, એ તમે જે આપ્યો હોય એની સામે આપે. દેવાધિદેવ તો વરસી જાય તો આપી રહ્યા છે, આપી રહ્યા છે. એ સામે કોઈ દાડો જોતા નથી તમે શું ધર્યું, પણ તમારે ભક્તિનો એ ભાવ અહીં રજૂ કરવો પડશે. ચારે અનુયોગ થઈ ગયા. દ્રવ્યાનુયોગ તમારા હૃદયમાં ભક્તિ છે. ધનિતાનું યોગ, જ્યારે તમે દેરાસરમાં આવે છો, ઘરમાં બેઠા છો, ખૂણામાં બેઠા છો, તમે ગોખલામાં ખાલી દીવો કર્યો છો, ભગવાનનો ફોટોય નથી તમારી પાસે. હા, એ દ્રવ્યાનુયોગ છે, પણ તમારી આંખો સામે ભગવાન છે. એ માટે ભગવાનની મૂર્તિ, ભગવાનનો ફોટો, અરે કઈ જરૂર નથી. એ ગણિતાનુયોગ છે. ચરણ કરનાર યોગ તમે કરો છો, તમે એની સામે કરો છો. તમે ભક્તિપૂર્વક, તમે મહાત્મા પુરુષોએ આ ભક્તિ કરી છે, તમે જોજો. આગળના જમાનામાં મહાત્મા પુરુષોએ જે સ્તવનાઓ કરી, જે પૂજાઓ કરી, એ વખતે મહાત્મા પુરુષોએ સમજ્યાને ભક્તિ કરી. તમને લાગે ગાડા ઘેલા શબ્દો કીધા, ભક્તિ હતી, ઉછળતી એવી ભક્તિ હતી. પૂજામાં એમને વીર વિજય મહારાજે કહ્યું છે ને, મને ઘણી વાર ગમે છે. સુલતાદિક નવ જણને જીન પદ દીધા રે. ભગવાન તમે લાણી કરી એકદમ. જેટલા બેઠા હતા એને કોઈ વખત આપણે પેંડો આપીએ, કોઈ વખતે પતાસું આપીએ, કોઈ વખતે શ્રીફળ આપીએ, શ્રીફળની લાણી. હા, તમે શેની લાણી? જિનેશ્વર પદની લાણી કરી દીધી, તીર્થંકર નામ કર્મની લાણી કરી. સુલદાદિક નવ જણને જીન પદ દીધા રે, કર્મે તે વેળાએ વસ્યો વેગળો. તમે જુઓ, સુકૃત્યની અનુમોદના કરી. પરમ ઉદાર એવા તમે, હા, સર્વશ્રેષ્ઠ તીર્થંકર નામ કર્મની લાણી કરી નાખી અને પોતાના દુષ્કૃત્યની ગરહા કરી. હું એ વખતે કર્મથી હીણ એવો હું ક્યાંનો ક્યાં ભટકતો હતો. કર્મે તે વેળાએ વસ્યો વેગળો. પણ હવે આજે શાસન તારું દીઠું ને લાગ્યું મીઠું રે. સમ્યક દર્શન મને ઉગડી ગયું ને શાસન તારું જોયું. ઉપાધ્યાય યશો વિજયજીએ જેમ કહ્યું એમ, ના, જેમ જેમ બુદ્ધિથી પરીક્ષા કરું છું, શાસન તારું અતિ ભલું, નહીં કોઈ જગત સરખું રે. એની તુલનામાં કોઈ મૂકી શકાય એવું નથી. ટીમ ટીમ ભાવ વધે ઘણો, જીમ જીમ જુગતી શું પરખું રે. યુક્તિ વડે, પ્રજ્ઞા વડે, આઈક્યુ વડે, 250 આઈક્યુ વડે જો તપાસું, તુલના આને કોઈ બીજું વધારે સૂક્ષ્મતા દેખાય છે. ઇન્ટ્યુઝન વડે તારા સાધનને જો તપાસું, સાધન તારું દીઠું ને અને લાગ્યું મીઠું રે. મીઠું લાગ્યું, મેં એનો સ્વાદ ચાખ્યો છે. વીર વિજય મહારાજને કહેવાનો અધિકાર છે. અનુભવમાંથી એમને કીધું છે. શાસન તારું દીઠું તમે દર્શન છે, લાગ્યું મીઠું સર્વવીરતી છે. આશા ભર આવ્યો હું સ્વામી એકલો. આશા લઈને આવ્યો છું કે અવશ્ય તારી પાસેથી મોક્ષનું બીજ લીધા વગર જઈશ. તું મને નિરાશ નહીં કર. આ ભાવ હતો, જીવંત ભાવ હતો. આમાં જરૂર છે આપણે જીવંત ભાવ જગાડવાની. આ બધા મહાત્મા હજી હવે કર્યું છે. આ બધી સ્તુતિ આ તો હમણાંની છે. વીર વિજય મહારાજ તો આપણા કાળમાં થયા. એમની જે પૂજાઓ રચી છે, કહેવાય છે કે પદ્માવતી સહાયક હતા. પદ્માવતી નક્કી સહાયક હતા, સમજાય છે. તમે એમની પૂજાઓના ઊંડાણમાં જાઓ, વાઇબ્રેટ થઈ જાઓ તમે.
હું ને તમે એમની પૂજાઓના ઊંડાણમાં જો જઈએ ને એ વાઇબ્રેટ થઈ જાય. એમને જે પૂજાઓ રચીએ છે સમય એટલો હતો નહીં, એટલો વખત આમાં હતો નહીં. એ તો મારી ઈચ્છા હતી કે એ પૂજા આપણે સંગીત સાથે રંગરસિયા રંગરસ બન્યો મન મોહનજી. શું ભર્યું છે એમાં? પાર્થનાથ ભગવાનનું મોક્ષ કલ્યાણ. ના તમને આબેહૂબ રજૂ થઈ જાય, ચિતાર થઈ જાય એનો. તમારી નજર સામે ચિત્રોના ચિત્રો ઉભા, ચિત્રોના ચિત્રો ઉભા. શું અવનિતલ પાવન કરી મન મોહનજી. આખી પૃથ્વીને તમે પ્રભુ પવિત્ર કરી. અંતિમ ચોમાસું જાણ, છેલ્લું ચોમાસું સમજીને હા તમે શિખર ગિરી આવ્યા મન મોહનજી. ચરતા શિવધર સોપાન. ના તમે શિખરના પગથિયા તમે નહોતા ચડતા, મોક્ષના પગથિયા તમે ચડી રહ્યા હતા. ભગવાનનું અંતિમ ચાતુર્માસ હતું, મોક્ષ કલ્યાણક નજીક આવતું હતું. શું એમને ભાવના ભર્યું છે ને તમને વાઇબ્રેટ થાય. મને તમને વાઇબ્રેટ થાય. જો આપણે ઓપન નહીં તો સૂત્રથી અર્થમાં તમે જો જતા હો અને સૂત્ર અર્થ તત્વ કરી સદ્દહુ એટલે પોતાની અંદર એનું તત્વાનુસંધાન કરવાનું છે. હું મારા સ્વાનુભવમાં વાત લઉં, પહેલા એને સ્વાનુભવમાં વાત લઉં શું, અને પછી તો તત્વનો અર્થ ઉઘડી જશે. એ તત્વાનુસંધાન છે. તત્વાનુસંધાન એ છે. 4 અનુસંધાન આપ્યા છે, અલગ વિષય છે. શું? શબ્દાનુસંધાન. આ શબ્દો શું રજૂ કરે છે? તમે વાઇબ્રેટ થાઓ. અર્થાનુસંધાન, શબ્દ પછી તમે એના ઊંડા અર્થમાં જાઓ, અર્થને તમારી સાથે જોડો. સ્વરૂપાનુસંધાન, સ્વરૂપનું અનુસંધાન. અને જ્યારે સ્વરૂપાનુસંધાન સ્પષ્ટ થઈ જાય તત્વાનુસંધાન. એ આ છે. હું પત્તીના 50 બોલ ધર્મ આખો આવી ગયો. હા બધું ભર્યું છે. હું પત્તી 50 બોલથી જો તમે પડી લે અમે ફેરવી જઈએ છીએ. હું 50 બોલ તમે બોલો એમ કહેતો ને, તમને લગીર ક્રિટિસાઇઝ કરતો નથી. હું પોતે ફેરવી જઉં છું. આપણને ખબર હોવી જોઈએ આમાં શું ભર્યું છે. ભગવાને જે વાતો કીધી છે એમાં તત્વ કેટલું ભર્યું છે એનો ખ્યાલ આવે. આપણને ખ્યાલ આવે. જો આપણને ખ્યાલ આવે. મને 4 અનુયોગ માટે વાત કરવી છે તો 4 અનુયોગમાંથી આનો ખ્યાલ આવતા એ ચીજ ઉઘડે છે, ઉઘડતી જશે, ઉઘડતી જશે. આમાં મેં પહેલું લખ્યું છે એટમ બોમ્બ માટે. આઇન્સ્ટાઈને એનર્જી ઇઝ ઇક્વલ ટુ માસ mc². હા તો એને ફોર્મ્યુલા જે કાઢી આઇન્સ્ટાઈન, એ દ્રવ્યાનુયોગ હતો. એના ઉપરથી ગણિતાનુયોગ બેસાડવામાં આવ્યો. કઈ રીતે એટમને તોડવો, કેટલું બળ આપવું પડે, ચાંદીનો એટમ કઈ રીતે તૂટે, એ માટે કેટલી ચાંદી જોઈએ, આ બધો દ્રવ્યાનુયોગ છે. કઈ રીતે તોડવો ગણિતાનુયોગ છે. ન્યૂ મેક્સિકોની અંદર રોબર્ટ ઓપનહેમરના હાથ નીચે યુનાઇટેડ સ્ટેટ્સની ગવર્મેન્ટે એટોમિક એનર્જી રિલીઝ કરવાનો પ્રયોગ કર્યો. સફળ થયો. એટમ બોમ્બ બન્યો. ચરણ કરનાનું યોગ છે. કથાનું યોગ હિરોશીમા અને નાગાસાકી ઉપર ફોડવામાં આવ્યો. લાખો માણસો મૃત્યુ પામ્યા. જે બચી ગયા ના એ મર્યા કરતા વધારે બદતર સ્થિતિમાં હતા. હજી સુધી એમની પરંપરામાં એ એટમિક રેડિયેશનનું અનિષ્ટ હજી ગયું કરવાનું. આ 6માં દરેકમાં 4 કામ લાગશે. દરેકમાં ટેબલ બનાવવું હોય લાકડું જોઈએ, ખીલીઓ જોઈએ, કાપવા માટેના સાધન દ્રવ્યાનુયોગ છે. કઈ સાઈઝનું કેમ ક્યાં મૂકવાનું છે, શું ઉપયોગ માટે છે, હા ગણિતાનુયોગ છે. ટેબલ બનાવવા માંડે, ટેબલ થઈ જાય, ચલન કરનાનું યોગ છે.
અને તમે બેસીને એ ટેબલનો ઉપયોગ કરીને એના ઉપર લખો. કથાનું યોગ છે, કથાનું યોગ છે. એક જમાનાની અંદર, એક જમાનામાં ચારે અનુયોગ એક સાથે હતા. પ્રભુના સમયની અંદર ચાર અનુયોગ ભિન્ન ભિન્ન નહોતા, ચાર અનુયોગ સાથે હતા. સાહેબ સૂત્ર છે એનું, હું જે વારંવાર મંગલિકમાં બોલું છું, તમે જુઓ ન પ્રાચીન કાળમાં આચાર્ય સ્વયંભવે પોતાના પુત્ર મનક માટે 10 વૈકાલિક સૂત્રની રચના કરી. એનું મંગલાચરણ છે. ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંયમો તવો દેવાવીતમ નમમ સંતિ જત ધમ્મે સયામણો. ચારે અનુયોગ છે, એક સાથે ચારે અનુયોગ આવી ગયા. ના કઈ રીતે આવ્યા? ધમ્મો મંગલ મુક્તિઠમ, ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. દ્રવ્યાનુયોગ, આ દ્રવ્યાનુયોગ છે. પદાર્થ તમને પદાર્થ પકડાવવો જોઈએ. ધર્મથી ઉત્કૃષ્ટ ચડિયાતું મંગળ કોઈ નથી. એ પડતાને ધરી રાખે, જેને ધરી રાખ્યો એને ઉપર ચડે. તમને વિપત્તિ છે, ધર્મ માટે દૂર થશે. હરિભદ્ર સૂરી મહારાજે કીધું, જેની પાસે દ્રવ્ય નથી, ધન નથી, આ ધર્મ એને ધન આપે છે. અને જેની પાસે કામ નથી, પત્ની નથી, આ ધર્મ એને પત્ની આપે. આ ધર્મ શું ના આપે? અરે મોક્ષ આપે એ ધર્મ આ ચીજો ના આપે. તમે એનો ઉપયોગ એ માટે હીણ ઉપાય માટે ન કરો. બાળકને પોતાને બાળકે ગંદુ કર્યું હોય, વો સગરમ તમે બોલો નહીં કે દેવ હાજર થાય ને તમે કોઈ જરા ગંદુ સાફ કરી દે. એ દુરુપયોગ છે. તે ભંડારી દેવામાં આવી ગાથાઓ. દેવ આવે ને તમારું ધારું કાર્ય કરી આપે. ચક્રવર્તી તમને કે માગે તે આપું. 10 ગામ તમે માગો ને આપી દે. ચપટી લોટ ના આપે. તમે કોને ગામ આપે આપણને, પણ લોટ ના આપે. એટલે લોટ મંગાય નહીં એની પાસે. તમે માગીને લોટ માગ્યો ચક્રવર્તી પાસે, ભૂખ્યા રહેવું તું. લોટ મંગાય નહીં. આની પાસે એવી ક્ષુદ્ર ચીજો તમે માંગો નહીં, આપે નહીં. હું તમે એની આશા જ ના કરી. સમજુ વ્યક્તિઓ મને કહેતા તીર્થંકર આપી ના શકે. બોલશો નહીં તમે, આપીને બોલશો નહીં, મહેરબાની કરો. તો શું કિરણભાઈ આપે? નિરંજન નિરાકાર આપે. ભાઈ તમે સમજ્યા નથી. એ નિરંજન નિરાકાર છે. હું એને નિરંજન નિરાકાર આપે એમ પૂછનારને જવાબ નથી આપતો. હું તમને કહું છું, નિરંજન નિરાકાર હોવાપણું, અસ્તિત્વ, એનું એક્ઝિસ્ટન્સ, એમાં એટલું બળ રહેલું છે. તમે એની સન્મુખ થાવ, તમારી ઈચ્છા પૂર્ણ થયા વગર રહેની એ તાકાત છે. હવે એ આપે ને ના આપે ને, સમજુ અણસમજુ માણસો સાથે શાસ્ત્રકારે કીધું, સમજ્યા ને? પેલા કવિએ કહ્યું છે એમ. હા, એને રસવૃત્તિ માટે કીધું છે. હું તમને અણસમજ માટે કહું છું. કવિતામાં એ રસવૃત્તિની વાત છે, શાસ્ત્રમાં અણસમજની વાત છે. ઇતરતા પસતાની અદ્રચ્છયા વિતરતાની સહે ચતુરાનન. ચતુરાનન એટલે બ્રહ્મા. હે બ્રહ્મા, ઇતરતા પસતાની અદ્રચ્છયા. સેંકડો દુઃખો તું મારા ઉપર નાખજે. તું સેંકડો દુઃખ મારા પર, 1 2 3 4 નહીં, તું સેંકડો દુઃખ મારા પર નાખજે. હે બ્રહ્મા, તું સેંકડો દુઃખ મારા ઉપર નાખજે. ઇતરતા પસતાની અદ્રચ્છયા વિતરતાની સહે ચતુરાનન અરસિકે સુરસસ્ય નિવેદનમ શિરસી માલિક. કોઈ અરસિકની પાસે રસનું નિવેદન કરવું, કૃપા કરીને મારા નસીબમાં તું લખતો નહીં, કોઈ દાડો નહીં લખતો. તું એને બદલે સેંકડો મારા પર દુઃખ નાખે, હું સહન કરું. આ વાત છે. તમે અણસમજુ સાથે આ પડશોની જીનવાણી લઈને, હા એ વાત છે.
આજ જે પ્રાચીન પંક્તિ છે એનું ગુજરાતીમાં ભાષાંતર દલપતરામે સુંદર કર્યું છે. એક શરણાઈ વાલો, શરણાઈ વાલો, શરણાઈ વગાડવી મ્યુઝિકમાં ઘણી કપરી છે. 7 વર્ષ સુધી શીખી, 7 વર્ષ શીખ્યો. રાગ રાગણી વગાડવામાં વખણાનો છે. હા, સુંદર, મધુર, એક્સેલન્ટ, એવી એને ખ્યાતિ મેળવી. એકને જ જાચું, એકને જ પ્રાર્થના કરવી, ટેક એક રાખી એમ શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે. એકને જ હું બસ એક શેઠ હોઉં છું અને વગાડતો. સમજ્યા ને? એક શેઠે નક્કી કર્યું. પછી છેલ્લે દલપતરામે લખ્યું છે, પછી બોલ્યો તે કંજૂસ શેઠ, ગાયક ન લાયક તું ફોડત ફૂલાણો છે. પોલું તે તો બોલ્યું તેમાં કરી સીતે કારીગીરી. સાબેલું વગાડે, તું જો સાબેલું વગાડે તો હું જાણું કે તું સારો છે. આ જ વાત છે, આ જ વાત છે. હું આ વાત તમને તત્વજ્ઞાન માટે કહું છું. તમે કૃપા કરીને કોઈને આ સમજાવવાનો, ભાઈ ભગવાન ભગવાન નિરંજન નિરાકાર વિતરાગ આવા માન છે, આવા છે, આવા તમે કહેશો એ સમજવા માંગે. પેલો એટલે ફરી હું યાદ કરું છું તમને, મહાભારતની અંદર એક સહદેવ હતો, એને યાદ રાખજો. આ બધી કુટેવો મારામાં હતી. આ ધર્મ શિબિર છે એટલે હું કહું છું, મારા ગુરુ મહારાજે કાઢ્યું. મને કે તે ઠેકો લીધો છે આ બધાને સમજાવવાનો ને સુધારવાનો તે ઓછો ઠેકો લીધો છે. મને કે સાહેબ પણ આમ બોલે તો હું સહજ ન કરું. હા, તો મને કે તું કોઈ બોલતું હોય તો ખિસ્સામાંથી નોટો ઉછાલતો જાય. મેં કીધું હું એવો ગાડો નથી. મને કે એના કરતાં વધારે મોટો ગાડો છે તું. પેલી તો તે નોટો જ ઉછાલી કે બીજી આવશે, તું એનર્જી ઉછાલે છે. હા, તને કોઈ પૂછે એને જિજ્ઞાસા હોય, હા, તું એની પાત્રતા ન સમજે પણ એની જિજ્ઞાસા હોય કે મને જાણવું છે. બોધ આવી ગયો સાહેબ, બોધ આવી ગયો. ત્યાં સુધી એમ લાગતું તો નહીં, હું તમને સમજાવવા વગર રહું નહીં, છોડું નહીં તમને. પછી આ બોધ આવ્યો અને એ સમજીને હું આવેલો અહીંયા મુંબઈ આવ્યો. આ બોધ ગુરુ મહારાજે ઘણો લાભ કર્યો છે, પુષ્કળ કર્યો છે. આ બોધ લઈને આવેલો અને 3-4 દિવસ થયા તો રવિવાર આવ્યો ને અમે બધા શું કંઈ ટીવી ઉપર કોઈ ગુજરાતી પિક્ચર હતું સુંદર, કોઈ જૂનું, બધા જોતા હતા પ્રેમથી. સમજ્યા? ઘંટી વાગી. હા, ઉઠવાનો, ઘંટી ઉગાડવા માટે ઉઠવાનું કોઈને ગમતું નહોતું. એ કહેવું પડ્યું કે ભાઈ ઘંટી વાગી, કોઈ ખોલો બાજુ. બહાર ઊભું હતું. મને ગમે નહીં કે કોઈ માણસ એક વાર એટલે બીજી વાર ઘંટી વાત બગાડવી પડે. અંદર રહેલાની ફરજ બારણું ખોલવું જોઈએ. અને એક સ્નેહી દૂરના શું એ એમની પત્ની, એમની 20 વર્ષની છોકરી, હા, એમનો 17 વર્ષનો છોકરો, બધા આવી પૂછ્યા. મેં કીધું ટીવી બંધ કરો, બેસો કરો. બેઠા નિરાંતે બેઠા, સમજ્યા ને? કુસુમન ચા નાસ્તો લો, ચા નાસ્તો, સમજ્યા ને? તરત ચા નાસ્તા રીતે ભાઈ મને કિરણભાઈ આ જીવ અજીવ આછો વન સંબંધ નિજરા મોક્ષ તત્વાર્થ સૂત્રમાં આ સૂત્ર છે. અને આમ નવતત્વ કીધા છે. એનું શું, એનો ભેદ શું? ઉમા સ્વાતિ જેવાએ 7 કીધા ને તત્વાર્થમાં 9 કીધા છે. સાહેબ કોણ જાણે મારા મગજમાં શું ખુજલી થઈ. હા, મેં એમને કીધું કે તમારો રસ ઘણો લાગે છે તત્વજ્ઞાનમાં. શું નહીં, મને કહું એટલે પૂછું છું કે તમારે જેવાને પૂછવું હોય તો કંઈ એમાંથી જાણવા મળે. ના, મેં કીધું ચોક્કસ કહું. હા, મેં કીધું 1.5 કલાક મને થશે આ સમજાવતા. એના ઘડિયાળીઓને કે સમજ્યા ને અમે તો 15-20 મિનિટમાં, કારણ લિબર્ટીમાં ટિકિટ લીધી છે. અને અમને થયું ફક્ત બિચારા નિર્દોષ હતા. અમને થયું કે ક્યાંક હોટલમાં જઈએ એના કરતાં પુલ ક્રોસ કરીને કિરણભાઈને ત્યાં જઈએ. મેં કીધું બહુ સરસ છે, ચા નાસ્તો 2 આવે છે, સમજ્યા ને? શું તમે પાકો ચા નાસ્તો કરી લેજો, વાંધો નહીં, પણ જ્યારે 1.5 કલાકનો ટાઈમ હોય ત્યારે આવજો. મારા મનની અંદર થયું મને
કે તમે એમ સમજતા હતા હા કે આ ચૂડી વાજાની એક પિન ભરાવાની છે આમાં, કે આપણે એક વાક્ય કીધું પછી ચાલશે ગિરબાજી ટેપ રખાય. હા આપણે ઉઠવું હશે ત્યારે કહીશું બસ ચાલ, ત્યારે હવે અમારે જવું પડશે. હવે બોધ થઈ ગયો છે. ગુરુ મહારાજની આ વાતથી બોધ થઈ ગયો. આપણે આપણી એનર્જી બચાવવાની છે. બોધ નહીં આપવો એમ નથી, સમજ્યા ને? પણ આપણી પોતાની શક્તિ અણાઈ ન જાય, અણાઈ ન જાય. શું એ ફાઉન્ટન હેડ અંદરથી ઉઘડી જાય. અવશ્ય આપવો, અવશ્ય આપવો. સમૂહ હોય ત્યારે આપવો. ગુરુ મહારાજને મેં કીધું તો ક્યારે મેં એમને કીધું કે હવે બંધ કરી દો. આ બનાવે બીજી વાર જ્યારે એમની પાસે ગયો, એ રાજસ્થાન રહેતા, હું મુંબઈ રહેતો, મેં એમને કીધું, મેં સાહેબ નક્કી કર્યું ના કોઈને આ વાત કેવી થશે, એની કેવું 1.5 કલાક થશે. પેલો કે 1.5 અઢી બેસે. બોલો સમજવું કે હવે એટલે ભૂખ જાગી છે, 2.5 કલાક બેસી જમવાનું તમારે ત્યાં રાખી. એની જિજ્ઞાસા છે, એની પાકી જિજ્ઞાસા છે, સમજ્યા ને? 500 જણા આવેલા કોરા ઘડા નેપાળની અંદર ભદ્રબાહુ સ્વામી પાસે. હા બધા સાધુઓને થયું મને મોકલો, મને મોકલો. 14 પૂર્વદર જ્ઞાન ભરવાના હતા. આચાર્ય મહારાજોએ કીધું કે અહીંયા વાંચના છે, તમે પધારો. ભદ્રબાહુ સ્વામીએ કેવડાવ્યું, સંઘ મને ક્ષમા કરે, શ્રમણ સંઘ મને ક્ષમા કરે. મેં અહીંયા મહા પ્રાણાયામ યોગ શરૂ કર્યો છે, તમે 500 કોરા ઘડા મોકલી આપો, હું ભરીને મોકલી આપું. એમને જ્ઞાન આપી, પૂર્વનું જ્ઞાન આપીને મોકલી આપું. બધા શિષ્યો કે મને મોકલો, મને મોકલો. 500 જણને મોકલ્યા. શરૂ થયું સાહેબ. ભગવાન ભદ્રબાહુ સ્વામી પધાર્યા. 14 પૂર્વદર ઉસગરમ સ્તોત્રના રચયિતા, અને મંગલાચરણ કર્યું એમને. નમો હરિહંતાણમ એમ કરીને. ન એટલે શું? નમોમાં ન એટલે શું? પહેલા દિવસની વાર્તા પૂરી થઈ ગઈ. બીજે દાડે ન એટલે શું પૂરી થઈ ગઈ, સમજાય? ત્રીજે દાડે, ચોથે દાડે આ નથી આગળ કહેશે જ નહીં. આ તો ઉપર પણ જતા નથી. 14 પૂર્વ ક્યારે આવશે? હા 5, 15, 25 જણ જતા રહ્યા કે એમની ઈચ્છા લાગતી નથી દાદા. એ તો 9 ઉપર જ, મો ઉપર આવે એ બીજો. 14 પૂર્વધાર હતા, એકલા 9 ઉપર કે ને સાંભળનાર થાકી જાય. 499 જતા રહે સાહેબ. 1 મહિનો આવે એ પહેલા 499 જતા રહે. એ તો ભરી લેવા આવ્યા હતા ને. જતા રહ્યા પછી એક જ જણ બેઠેલું. આવ્યા ભદ્રબાહુ સ્વામી, બેઠા વાત ઉપર. પેલાને એકને જોયો. હા એક જ શ્રોતા છે. હવે ભદ્રબાહુ સ્વામીએ કીધું કે હે ભદ્ર, ના તારા બધા મિત્રો ગયા, હવે તું ક્યાં સુધી બેસી? હું નમોરિયંતાણમના 9 ઉપર પ્રવચન કરી. એ બેસનારાએ કહ્યું તમારી ઈચ્છા પડે એના ઉપર કહ્યું, મારે મો ઉપર જવું જ નથી, મને તમને સાંભળવા છે. તમે જ્યારે આ બોલો છો ને, મને થાય છે વર્ધમાન સ્વામી કેવા છે, કેવા છે, કેવા છે. મારે આગળ મોં પર જવું જ નથી. મેં ક્યાં તમને કીધું કે તમે બીજું મોં ઉપર સમજાવો મને? તમે કીધે જ જાઓ. અને એકદમ વરસવા માંડ્યું. પુષ્કલા વર્ત મેઘ વર્ષે એવી રીતે. હા 10 પૂર્વ ભરી દીધા. 10 પૂર્વ, જેનું મેં સવારે તમને વર્ણન કર્યું એ. ના 1 થી ડબલ, 2 થી 4 થી 8, 16, 32 એ ભરી દીધા. સ્થૂલીભદ્ર હતા. સાંભળવા માટે સ્થૂલીભદ્ર બનવું પડે સાહેબ. આપણે આપણી એનર્જી બચાવવી છે. હું ગુરુ મહારાજને પૂછતો ત્યારે મેં નક્કી કર્યું છે કોઈ વાત આ ભાષણ કરવું નહીં. મને કે નહીં, 5 જણ કેથી વધારે હોય તો કેવું થાય? આ ગુરુ મહારાજનું આ હતું સાહેબ. તમે આમ કહો તો કે આમ નહીં, ને આમ કહો તો આમ નહીં. શાદવાદ એટલે ખોલી કાઢ્યું. હું તમને આ કહું છું. હું તમને એમની કેટલીક વાતો કહું, માન્યામાં ના આવે. શાદવાદ એટલે ઉઘડે ગયો. એક બીજો પ્રસંગ મને યાદ આવે છે, કે ગુરુ મહારાજ યાદ આવે છે, તે પ્રસંગ મને યાદ આવે છે. શું ના એક વખત એવું બન્યું, ગોળીજીની અંદર વાર્તાલાપ ચાલ્યો. એ વખતે ભગવાન વર્ધમાન સ્વામીની કથા ચાલતી હતી. અને વર્ધમાન સ્વામીની કથામાં
અમે દર અઠવાડિયે વર્ધમાન સ્વામીની વાત આગળ કરતા. અમે આવતા આવતા ત્યાં આવેલા. હા, ત્યાં ભગવાને અભિગ્રહ લીધો. કૌશાંબીમાં પ્રભુ પધાર્યા અને કૌશાંબીમાં પ્રવેશ કરતા પ્રભુએ અભિગ્રહ લીધો. રાજકુમારી હોય, માથે મુંડણ હોય, પગમાં બેડી હોય. શું અશક્ય અશક્ય અશક્ય, ઇમ્પોસિબલ. અને પછી ઘેર ઘેર ભગવાન ફરવા લાગ્યા. ઘેર ઘેર લોકો બધું લાવીને એમની સામે મૂકતા. રાજા સતાનીકે કહ્યું, રાજા સતાનીકે કહ્યું, શું જેટલું સમજી શકાય ભગવાન કેમ વર્તે કેમ નહીં. આ મહાત્માને આહાર કરાવવો છું. ઘેર ઘેર ભગવાન જાય ભિક્ષા લેવા, પાછા ફરે. કોઈ આ જાણતું નહોતું એમ. મને ઘણા મિત્રો પૂછે છે કે વખત ભગવાનને કેમ જ્ઞાન થયું હતું કે અરે હોય છદમસ્તા હતા પ્રભુ. મને ઘણા મિત્રો પૂછે છે ના કે ભગવાને મનમાં કલ્પ્યો હશે એટલે એનો અર્થ કે ઉપયોગ મૂક્યો હશે કે 5 મહિનાને પછી દાડે. બિલકુલ નહીં, બિલકુલ નહીં. તો અભિગ્રહ કહેવાય નહીં, ઉપયોગ મૂકે તો અભિગ્રહ ન કહેવાય. શું અને છેલ્લે બસ એ આવી પહોંચ્યા. પેલી ઘટના ઘટી. મુલા શેઠાણીએ મસ્તક મુરાવી દીધું એનું. ધના વસેઠ બારગામ ગયેલા અને એ ચંદનાને પૂરી દીધી. વસુમતી રાજકુમારી હતી. તમને બધાને ખબર છે આ ચંદ્રમાળાનો અભિગ્રહ આ એ પૂરો થયો એ છે. હા, અને પ્રભુ આવ્યા એકદમ એ ગલીમાં ગયા જ્યાં પગમાં બેડી હતી. એ આવી અને ભગવાન એને ખબર હતી આટલા દિવસથી. એ 3 દાડાની ભૂખી હતી. 3 દાડા પહેલા જ મુલા શેઠાણીએ મુંડણ એનું કર્યું હતું. આવી અહીંયા આગળ કે ભગવાન અહીંયા આવ્યા મને લેવા, મારું લેતે. સુપડાની અંદર એક ખૂણામાં ના અડદના બાકુલા હતા. ઢોરને ખવડાવવાનું ધાન્ય એ જમાનામાં. છે જોયું કઈ હતું નહીં. ચટકા હું સુનીને બોલાવી લઉં તોડવા, લુહારને બેડી તોડવા. તું એટલામાં આખા ના એ ઊભી થઈ ચોપડું લઈ આવી. ભગવાન એની સામે જોઈ. મને ઘણી વાર ઈર્ષા થાય છે. મને ઘણી વાર પથ્થરની મેરુ પર્વતની ઈર્ષા થાય છે કે ભગવાને તને અંગૂઠો લગાડ્યો. હું જો પાડ હોત ને મને લગાડ્યો સાર્થક થઈ જાય. હું જો ચંદનમાળા હોત, ભગવાને કોઈ સ્ત્રીની આંખમાં આંખ મિલાવીને જોયું હોય, ચંદનમાળાની આંખમાં જોયું, આંસુ હતા તે. બધી શરતો પૂરી થઈ. ભગવાનને આંસુ જોવા માટે આંખમાં જોવું જોઈએ. ના, ભગવાન પાછા ફરી ગયા. પાછા ફરીને ભગવાન પહેલી ધ્રુત કે રડવા લાગ્યા. તમે માનશો ને ભગવાન જોતા હશે કે હજી આવ્યા કે નહીં. હું હોત તો જુઓ જ પાછા. હવે પાછું થાય તો સારું. તમને મૂકજો ત્યાં. હા, એ જે રડી એના ડૂસકા સંભળાયા. ભગવાને વોરી લીધું. ભગવાને લઈ લીધું. કથા મેં પૂરી કરી. ના શું 10 મિનિટ વહેલી પૂરી થઈ હતી. હું કહેતો તો એના વર્ણનમાં શું પ્રભુની શું ધીરજ, પ્રભુની કઈ કસોટી. પ્રકૃતિ સામે પ્રભુએ લીધેલો કેવો સ્ટેજ. કોઈ 2 જણ બેઠેલા આ બાજુ, 2 છોકરા. એમાં એકે બીજાને કીધું, મારા કાન પર પડ્યું. એને ધીમેથી કીધું કે તારું થયું ભગવાને 2500 વર્ષ પહેલા અભિગ્રહ લીધો, આજે પૂરો જ ન થાત ભગવાનનો. રાજકુમારી કોઈ રહી નથી હવે. આ અભિગ્રહ પૂરો ન થાય. હવે મેં સાંભળ્યું મારા કાનમાં. હું સહન નહીં કરી શક્યો. મેં એને કીધું, મેં કીધું ભાઈ આ ઇતિહાસ નથી, આ શાશ્વત સત્ય છે. હું તમને અત્યારે જે કહું છું ને એના બીજ હતા એમાં. કથાઓ દે આર ઇટર્નલ ટ્રુથ. મેં કીધું આજે આ ઘટના ઘટે છે. પેલા બેને મેં કીધું કે આ કથાઓ પાછળ એક અર્થ નથી હોતો. કોઈ રાજકુમારી હતી ને ઊંટ ઉપર એને લઈ ગયો ને, હા, આની પાછળ અર્થ આની પાછળ 7 પડદા છે. શું સાહેબ આગળ 4-5 જણ બેઠા હતા કે એક પડદો ખોલો. આવી બન્યું. મને ખબર પણ નહીં. હું તમને કહું છું આ કે શું પડદો છે.
મેં કોઈ જાણે વિચાર પણ નહીં કરેલો ચંદનબાળાનો. શું 4-5 છે એટલે મેં એમને કીધું કે આવતી વખત ખોલીશું આપણે. આવતી વખતે આ અધૂરી કથા જે આપણી છે એમાં ચંદનબાળાનું કથા રહસ્ય શું છે એક પડદો ખોલી. અને મેં તમને કહ્યું ને એ જન્મેજય રાજા હું છું. એ 7મા પર્વમાં શંકા મને છે અને એને લીધે એક કોડ મને રહી ગયો છે અને એ કોડ એ આ માનનો કોડ છે. હું કોઈ દાડો એમ કહું નહીં હું જાણતો નથી. આવી બન્યું તો ને મારી મોટી બીમારી આ છે. ગુરુ મહારાજ મને કહેતા કે તારે એને મોક્ષને 2 આંગળનું અંતર છે, તું આ અભિમાન મૂકી દે તો હમણાં મોક્ષ આવી જાય. હું સાહેબ એને મૂકવું નથી, હું લઈને આવ્યો છું ની ગોદમાંથી. હે એટલે સાથીદાર કૂતરાને યુધિષ્ઠિરે ન મૂક્યો હા તો હું આ કૂતરો છે મને ખબર છે. મારું અભિમાન મને ખબર છે. વાહ ઠાંથી ને બધું હવે ઘણું ઓછું થઈ ગયું. એ બીમારી હવે ઘણી ઓછી છે જ. હા એટલે મેં એ વખતે નહીં કીધું. હવે એ છે હું તમને કહું મને ખબર નથી. હવે છેલ્લા 3 વર્ષથી આ તરત ઊંચા કરજો ભાઈ એ મને ખબર નથી, મેં એનો કોઈ વિચાર કર્યો નથી, તમે માફ કરજો. એ વખત તો હતું નહીં. હા હું તમને વાત કહું છું એ 24-25 વર્ષ પહેલાં નહીં કહું છું. તો બન્યું એ કે મેં એમને કીધું આવતી વખતે બધા કે નહીં આજે જ કહું. મેં એમને કીધું હવે 10 મિનિટની વાર છે અને ત્યાં અમે 9:45 મિનિટે પૂરું કરીએ, નીચે જઈએ એટલે ભૈયાજીઓ બધું બંધ કરે. હા શું મેં કહ્યું આ ભૈયાજીઓ અહીંયા ઊભા છે એટલે ભૈયાજીઓ છેલ્લી 20 મિનિટ આ વાતો સાંભળતા હોય તો ઊભેલા. મેં આજે કે નહીં સર સાહેબ હમ પીછે બંધ કરેંગે. મેં વાતે હાથ દીધો. બધા કે એક ખોલો, એક પડદો ખોલો. હું તમને ખરેખર કહું છું મારા જીવનના કોઈ પ્રસંગો કહીશ કે જે વખતે સમજ્યા ને ગૌતમ સ્વામીને ઇલેક્ટ્રિકલ કોલ કરવો પડે છે. પેલો કોલ હોય છે ને જે ફ્રેક્શન ઓફ ધી સેકન્ડમાં મળી જાય એવો. હા સમજ્યા ને 7 ગુણા ભાવનો હોય એ. મેં એમને કીધું ભગવાન તું લાજ રાખીશ તો રહે તરી તો નહીં શું બધા એકી અવાજે 70-80 જેટલા જણ હતા નહીં કે કિરણભાઈ આજ કોચ શું મેં ચાલુ કહ્યું રાજકુમારી હોય શું આપણે બધા રાજકુમારી છે. રાજકુમાર નહીં 84 લાખ જીવાયોનીમાં મનુષ્ય છે. હા એ રાજવંશ છે અને એમાં આપણે મીરાએ કહ્યું તું એ પ્રસંગ કીધો. આ પ્રસંગ હું મીરાને 40 વર્ષથી જાણું છું. ના કૃષ્ણ પછી બીજો કોણ પુરુષ બાક્યો છે? કૃષ્ણ પછીની આ વિશ્વ થયું ત્યારથી ભગવાન સિવાય કોણ પુરુષ છે? આપણે બધા સ્ત્રીઓ છે. આપણે રાજકુમારી હું છું. ના વેચાઈ ગઈ, અમે વેચાઈ ગયેલા છે. વિષય કથાઓને વેચાઈ ગયા છે. માથે મુંડણ હોય, એક પણ ગુણ હોય ની અંદર, સાવ મુંડણ. અને મુંડણ કોને કરાવ્યું? મુલા શેઠાણી. કોણ મુલા શેઠાણી? કર્મની મૂળ પ્રકૃતિ ઘાટી કર્મો એ મુલા શેઠાણી. નીકળતું ગયું સાહેબ. એ તો ગૌતમ સ્વામીની કૃપા હતી. ના એટલે મને કહેવામાં આવે છે એની લબ્ધિ હું એને સ્વીકારું છું. લબ્ધિ સાહેબ મારી આવડત મારી તમે માનતો નહીં, તમે મને એક માર્ક નહીં આપતા, મને ખોટું લાગશે નહીં. તો મને અત્યારે કહેવો છે ગૌતમ સ્વામીનો યશ કેવો છે, એની પારાવાર કૃપા છે. હું કહેતો હતો શું એમાં આવ્યું અંદર. એક પગ અંદર હોય ને એક પગમાં બેડી હોય, કર્મની બેડી છે. આપણે બધાને પગમાં કર્મની બેડી છે. એક પગ ઉમરાની બહાર હોય ને આવે નહીં. આવવું જોઈએ ને પણ અંદર શબ્દોમાં કંઈક મને કંઈ સમજાય પછી શબ્દમાં હું બોલું ને. હવે બે કીધું કે રખડી ગયા. હવે ગયું શું જેવી રીતે દ્રૌપદીએ મને બરાબર યાદ આવે છે. 2 હાથમાં પકડી રાખેલું વસ્ત્ર જ્યારે છૂટી ગયું ત્યારે હે ગોવિંદ બૂમ પાડી ને અંદર એ રીતે બૂમ પાડી થયો. અને આવી આપણો એક પગ ઉમરાની બહાર છે કે અંદર છે. હું અત્યારે અહીંયા બેઠો છું. આયુષ્ય ક્યારે પૂરું થશે આપણને ખબર નથી. એક પગ જીવનમાં છે ને બીજો મૃત્યુમાં ઓલરેડી છે.
અત્યારે હું આ કહી રહ્યો છું, મને ખબર નથી હું આ બારણાથી બહાર જઈ શકીશ કે નહીં. મને કાઢવામાં આવે ઉશ્કીને. એક પગ અંદર છે, એક બહાર છે. શું સુપડાના ખૂણામાં રહેલા. હા, સુપડું છે. શા માટે સુપડું? વાસણ શા માટે નહીં? અમારું હૃદય સુપડું છે. આગળથી બહુ પહોળું છે. વાતો કરવામાં તમે બધા આવજો. તમે મરીન ડ્રાઈવનું એડ્રેસ લીધું? તમે મુંબઈ આવો તો મને હા, તમે ભૂલતા નહીં. અને જો તમે બધા આવો, પાછળથી સાંકડું છે. અમારું હૃદય આ છે સાહેબ. બોલવામાં, કહેવામાં, બતાવવામાં. સમજ્યા ને? શું હાથીના બતાવવાના દાંત જુદા હોય છે, ચાવવાના જુદા હોય. આ અમારું હૃદય છે જે આગળથી બહુ પહોળું છે, પાછળથી સાંકડું. એ સુપડું છે. અને એના એક ખૂણામાં પડેલા ના બાકુડા ના કંઈ પણ. આ ક્ષુદ્ર એવો અમારો ભક્તિનો ભાવ. ક્ષુદ્ર એવો. શું બધું પૂરું થઈ ગયું. અને મેં કહ્યું એમ, હા, ચંદન બાળાની આંખમાં આંસુ નથી. તમારી આંખમાં આંસુ નથી. ચંદન બાળાની કથા તો શાસ્ત્રકારને પૂરી કરવી હતી. ચંદન બાળાની કથા શાસ્ત્રકારે પૂરી કરી કે એકદમ રડી ઉઠી. ભગવાન પાછા ફરે બોલી લીધું. મારા હૃદયના દરવાજે ભગવાન દરરોજ આવે છે. એ મને કહે છે તારું જ વોરવું છે, તારે હાથે વોરવું છે, પારણું તારે હાથે કરી. મારી આંખમાં આંસુ આવતા. આપણી વાત છે, ચંદનમાળાની નથી. ચંદનમાં હૃદય દ્રવી ઉઠ્યું. ભગવાન પારણા માટે જંકે છે. 5 દાડા ને 5 મહિના ને 25 દાડા થયા. તમે વિચાર તો કરો. 175 દિવસ અને ભગવાન જંખે છે ભોજન અને મને કહે છે તું આવ, તારા હાથનું લેવું છે. મારી આંખમાં આંસુ નથી. આપણી વાત છે. ખુશી થઈ મને પોતાને ખુશી થઈ. મારું હતું નહીં, ભગવાનનું હતું, ગૌતમ સ્વામીનું હતું. મારા મેં ગાંડ પણ છે કે હું એ ગૌતમ સ્વામીને દઉં છું. હે મુનિ મહારાજે કીધું કે ગૌતમ સ્વામી સાથે તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે. મેં કીધું હા છે. હું તમને નહીં સમજાય સાહેબ, માફ કરો. હું તમારી ભાષામાં તમને સમજાવી નહીં શકું. શું પૂરું થઈ ગયું. ખુશી હતી, બધાને ખુશી હતી, મને પણ ખુશી હતી. શું બન્યું? હવે મૂળ વાત કઈ વાર્તાલાપ પૂરો કરીશું. પૂરો કરવાનો સમય આવશે. હવે સમય આવી ગયો. હવે આપણે આરતી ઉતારવાનો સમય આવી જ જાય. શું સમય આવીને દરવાજે ઊભો હોય છે આપણે માટે. આપણે એને ઘણી વાર કીધી પ્લીઝ થોડું વેઇટ કરતો. હા બસ બન્યું. હે કોઈક વખતે એવું બની ગયું. શું ગુરુ મહારાજને આ વાતની ખબર પડી. કોઈકે કહ્યું કે કિરણભાઈ આવી અનુપેક્ષા. મારું જવાનું થયું. હું તમને ગુરુ મહારાજ માટે આ વાત કહું છું. મારું જવાનું થયું. વહેલું જેવું બેઠું ગુરુ મહારાજે કીધું ચંદનબાળાની શું અનુપેક્ષા છે. ખુશી થઈ. સાહેબ તમને ક્યાંથી ખબર? હા તો કે મેં સાંભળ્યું કે ચંદનબાળાની તને અનુપેક્ષા આવી છે. મને ભારે ખુશી હતી, ગૌરવ હતું. સમજ્યા ને? એમની તરફથી જ્યારે કોઈ કોમ્પ્લિમેન્ટ મળે ને તો મને ખુશી થશે. મને આમાં એમ જ લાગ્યું. શું એટલે મેં આનું વર્ણન કર્યું. મેં કીધી જે વાત તમને કીધી ને જરાક વધારે વિસ્તારથી, વધારે શાસ્ત્રીય રીતે ગુરુમાં સાંભળી લે. મારે સામે જોઈ લે. મેં તમને કહ્યું એમ એમનું એ જ્યારે તમારી સામે આમ જોઈ લે, આંખનું ભટકું માર્યા વગર ધ્રુજારી થઈ જાય. મને ધ્રુજારી થાય. મને લાગે આવી બન્યું. હવે એમની હંટર મારવાની રીત આ જ હતી. એ હાથમાં કંઈ હંટર રાખતા નહોતા. એમને કોઈ નેગેટિવ વાક્ય કોઈને ક્યારે કીધું નથી. ક્યારેય કીધું નથી. ભગવાને વધારેમાં વધારે ભૂંડી ગાળ ભગવાને જો શાસ્ત્રમાં કહી હોય ને તે એક જ છે, એ ગૌતમ એ બાળક છે, એ બાળક છે. આ ભગવાનની મોટામાં મોટી ગાળ છે. નરેન્દ્ર વિજય મહારાજ માટે
બસ આ એમને મૌન કર્યું, મોટામાં મોટું અંતર છે. મેં કીધું સાહેબ શું તમે કંઈ કહો તમે, હું તો દાખલું તો કોમ્પ્લિમેન્ટ હો મારા બધા. હા 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 હા, મેં અપેક્ષા રાખેલી એ વખતે કે સાહેબ કહેશે એક્સેલન્ટ. ના, મને કે ત્યાં ઘોડી જેમાં કે હું સાહેબ આ લોકોએ પૂછ્યું તો મેં કીધું કંઈ બોલ્યા નહીં. મેં કીધું કેમ પણ તમે આગળ કહો. મને કે ઘોડીજીમાં કહેવાય. મને ખોટું લાગ્યું સાહેબ, સમજ્યા ને? મને નજીવી વાતમાં પણ એ વખતે ખોટું લાગતું ને, અહંકારને ઠેસ પહોંચે ને સહેજ. હા, લાગે ઘોડા ઉપર જે બેઠો હોય જન્મે જઈને કથા આવશે. હા, હું નારાજ થઈ ગયો. હા, મેં કીધું સાહેબ તો ઘોડીજી બંધ કરી દી. શું પેલી વિશાલ છોકરી હોય ને એવી વાત છે. એનું ઘોડીજી બંધ કરી દે સાહેબ, સમજ્યા? મને કહે ઘોડીજી બંધ કરવાની વાત નથી કહેતો, મને કે ત્યાં વાત કીધી. હા, મને કે કોઈ આવીને મને પૂછે, આચાર્ય મહારાજને પૂછે કે સાહેબ આ ચંદન બાળાનું શું? આચાર્ય મહારાજ શું કે? હાજા મારે કે ચંદન, પણ એમાં શું એમ આવી વાત ભગવાને આવી ઇમ્પોસિબલ લીધી, આમાં તત્વ રહસ્ય શું છે કહો? મને કે આચાર્ય મહારાજ ના કહી શકે હવે. અને પછી પેલો એને કે જુઓ હું તમને બતાવું આ તત્વ રહસ્ય છે, આમાં ભૂલ હોય તો કહો. આચાર્ય મહારાજને મને કે નીચું જોવું. મેં સાહેબ બરાબર છે તમારી, મારી ભૂલ થઈ, મારી જાહેર પબ્લિકમાં નહીં કરવી જોઈએ. મને કે તું 5-15 મિત્રો કે જેને તું ઓળખે છે વર્ષોથી, પ્રત્યેકને વ્યક્તિગત જાણતો હોય, એને આવી સૂક્ષ્મ અનુપ્રેક્ષા કે બરાબર છે? ન કહેવાય, જાહેરમાં ન કહેવાય. ઘોડીજીનો વાર્તાલાપ એ વખત ચોપાટી હતું નહીં. ઘોડીજીનો વાર્તાલાપ એ જાહેર વાર્તાલાપ છે, ગમે તે આવીને બેસે, ન કહેવાય. અમે તું બંધ કર, તમે વ્યાજબી છો. હા, વ્યાજબી છો એ મેં વ્યાજબી પણ સમજીને નહોતું કીધું. હો, રીસમાં કીધું તું, મને યાદ છે બિલકુલ. ના કે બંધ કરી દઉં હવે એમ કહો તો ચલો, જે ગામ જવું નહીં એ ગામનું નામ નહીં, પતી ગયું. મને કે નહીં બંધ નથી કરવાનું. આટલું ઘોડીજી આટલું ન્યૂ જર્સી ને અમેરિકા પણ ચાલ્યું છે, એમના શબ્દો પણ ચાલ્યું છે. ખરું કહું છું તમને, એમના એ શબ્દો હતા, ખાલી નહીં થાય ત્યાં સુધી તો ભરાઈ નહીં શકે, ખાલી થઈ જાય બિલકુલ. હું તમને મળવાની ને તમને કહેવાની મારી ખુશી છે, મારો સ્વાર્થ છે. હું જેટલો અધિક ખાલી થઉં એટલું ઉપરથી વરસે છે. આ મારી ગરજ છે, તમે સમજી રાખો. અહીંયા આવી તમને આ વાતો કરવાની, આટલો બધો વર્ગ આટલા ભાવથી એનો હુંકારો ભણવા બેઠો છે. આ મારી ગરજ છે. મેં કીધું નહીં કહું, બંધ કરી દો. મને કે નહીં તો મેં કીધું તમે રસ્તો કહો. તમે એમ કરો હું ઘોડીજી જવું એ વખત તમે દર વખત સાથે રહો. તમને પૂછું કહું, તમે આ ભાડો તો કહું, ના ભાડો તો ના કહું. મને થયું કે સાહેબ હવે શું કહેવાના છે, બંધ કરી દઈએ ને આપણે. મેં કીધું હું એ ડિસિઝન તો લઈ ના શકું, મારા મગજમાં આવે એ તો મારે કહેવું. અદ્ભુત વાત. હું એમને ગુરુ એટલે માનું છું. તમને એના છેલ્લો પ્રસંગ, અત્યારે આ પ્રસંગ છેલ્લો કહી અને વાર્તાલાપ પૂરો કરું છું. શું કઈ માન સમજ્યા નથી. ઘણા મહાત્માઓને હું મળ્યો છું, ઘણા મહાત્માઓને મળ્યો છું, ઘણા સાધુ ભગવંતોને હું મળ્યો છું. મારા આચાર્ય ભગવંતોને મળવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. ગૌતમ સ્વામીની દયા છે. તમે જે મોટા મોટા નામ કહો, લબ્ધી સુરી મહારાજ, હા શું, લક્ષ્મણ સુરી મહારાજ, મેં કીધું એમ સવારે સાગરજી મહારાજ, ના ઘણાને મળ્યું છું. મને કે નામ દેવાનો કોઈ અર્થ નથી. આ મહાત્મા એ મહાત્મા શું કઈ બોલ્યા નહીં. શું મેં કીધું તમે મને માર્ગ નહીં બતાવો, હા ત્યાં સુધી હું આ બંધ રાખીશ કહેવાય. ના ના, મને કે આપણે માર્ગ અત્યારે આવશે કે આપણે, હું એ જ પૂછું છું. એ પણ પૂછતા હતા, એમને પણ આવતું હતું. હું તમને કહું છું
મને જે જાણનારા છે, મને જે જાણે છે તમારામાંથી પણ ઘણા, અને બીજે પણ મુંબઈમાં તમે મને કોઈ પ્રશ્ન તમારો અંગત પૂછો, આમાં શું કિરણભાઈ હું કહું, હવે તો કહું, હવે તો કોઈ મને ઉપરથી આવવું જોઈએ, મને મારી બુદ્ધિમાંથી કાઢવું નથી. તમે માનશો પણ નહીં કે મારી પાસે એક સ્ટોક એ ગોડાઉન છે કે એની અંદરથી હું કાઢીને કેમ હવે કયો માલ કાઢશું? ના 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 ના, બિલકુલ નહીં. જો એ બોલાવે, ઘણી વખતે બને છે સમજાને 4 અનુયોગને બદલે હું બીજી કોઈ ભદ્રંકર વિજય મહારાજનું ચરિત્ર કહેતો, તમને ગાંડપણ પણ લાગે કે આવલી શું આ લોકોએ લખાવ્યું છે. આ મિસ્ટરને કંઈ ભાન લાગતું નથી આજે એમને શું બોલવાનું છે ને શું બોલવું. મારા હાથની વાત નથી ના, બસ અમે વાત કરી રહ્યા હતા ના, એ કંઈ કહી રહ્યા, એકદમ અટકી ગયા. મેં કીધું પણ પછી થાય. મને કે હું કહું, એક રસ્તો છે કે તારે ઘોડીજીમાં તારે કહેવાનું અને તારે નહીં કહેવાનું. શું એને અદ્ભુત વાત બતાવી, એમને એક અદ્ભુત વાત બતાવી. શું ખરી રીતે મારે એ નહીં કહેવી જોઈએ, અંગત વાત છે ને મારી પત્નીની મારી ઘણી વાતો જેમ અંગત હોય. હા, એમ ગુરુ મહારાજનો સાથેનો સંબંધ પણ પરણેતરનો સંબંધ હતો, દ્રવ્યથી કુટુંબેન સાથે હતો, ભાવથી ભદ્રંકર વિજય મહારાજ સાથે હતો, અને પરમ ભાવથી આ ભારતનાથ સાથે છે. આપણે આજની સ્વયંવરની એનિવર્સરી હવે પૂરી કરીએ છીએ ને શું, પણ આજે એનિવર્સરીનો દિવસ તમે જે રીતે ઉજવ્યું સવારે, મારી ભાવુકતા, મારી આંખમાંથી આંસુ હજી હર્ષના આંસુ છે. આટલો બધો ભાવ તમે અહીંયા હું આવ્યો ને દાખલ થયો, મને કે તમે બારણું ખોલો, મને આશ્ચર્ય થયું, કોઈ આવ્યું જ નથી હજી. એ થયું મને થયું કે મારી સમજફેર છે કંઈ, કારણ કે આ કાગળીઓ મેં પૂરેપૂરું કંઈ આમ જોયું નહોતું કે આમાં શું ટાઈમ છે. મારા ખ્યાલમાં રહેલું કે 10થી શરૂ કર્યું છે શું, પણ પછી એમને જ્યારે મને ચાવી આપવા માંડી તો હું સમજો કે રાતે 11 સુધી આ લોકોએ ખેંચ્યું છે, એટલે કિરણભાઈને રાહત આપવા માટે મોડું રાખ્યું હશે. હા શું, અને મારી પાસેથી એમને, એટલે હું શું સમજો કે એમના 2 હાથમાં મારું આ પાકીટ આટલું જાડું હા, અને બીજું એક બોચકું કપડાનું, તો હું સમજો કે એટલે મને કહી દો તમે ઉગાડો, ખબર જ નહીં. અને અહીંયા જોતા અંદર જાતકમાં ટેબલો પડી જાય. મેં પાછળ ભગવાનને જોયા કે આ ભગવાન શું છે, તમારી પાસે લઈ આવવા, આ સ્વાગત કરવા ભેગા થયા છે મારું. એટલે હું તમને કહું છું, સમજ્યા ને? તમે ક્યાંક તમને કોઈ વાર ઉપયોગમાં આવે તો એ એમની પદ્ધતિનો અમલ કરજો. બિલકુલ અંગત વાત છે, સમજ્યા? એમણે મને સરસ વાત કરી. એ કહીને હું વાર્તાલાપ પૂરો કરું છું, આજનો સ્વાધ્યાય પૂરો કરી. એમને મને એક કીધું, મને કે તને આનાથી બેટર અનુપ્રેક્ષા આવે? ચોક્કસ આવે. અત્યારે કોઈ આનાથી બેટર છે? મેં કીધું નહીં. અત્યારે આ અનુપ્રેક્ષાનો વિચાર કરું છું, મને લાગે છે કે વીર પ્રભુનું આખું ચરિત્ર એની પાછળ કંઈ ભરેલું છે. બારણું ખખડાવવું છે. મને કે કોઈ વારે બારણું ખખડતા ખુલી જાય તો મેં કીધું કંઈક અદ્ભુત આવે. તો મને કે તને સમજાય કે આનાથી વધારે છે? બધું ચોક્કસ સમજાય, એ તો મને સમજાય. જે કારીગર કપડું વણે છે કે બનાવે છે, પાટણનું પટોળું હાથે બનાવવામાં આવે ને, કારીગરને ખબર પડે કે ગઈ વખત બનાવ્યું એના કરતાં બેટર બન્યું છે, ગઈ વખત બનાવ્યું એની તુલનામાં બન્યું નહીં બરાબર, એને બરાબર ખબર પડે. મેં તો મને અનુપ્રેક્ષા આવે. અનુપ્રેક્ષા એ ક્રિએટિવ સર્જન છે, મને ખબર છે. મને કે આનાથી જો બેટર આવે, હા, તો પછી આ અનુપ્રેક્ષાને નંબર કયો આપે? મેં તો આ અનુપ્રેક્ષા 2 બની જાય, પછી પેલી એ બને. હું કંઈક સમજો નહીં. મારામાં ઘણી સૂક્ષ્મ બુદ્ધિ છે કે નહીં એ તમે જવાબ દો, પણ મને અહંકાર ઘણો છે, મારી બુદ્ધિનો મને ઘણો છે. મને કંઈ સમજાતું નહોતું. મને કે પછી એનાથી વધારે કંઈ આવે? બધું હા સાહેબ ચોક્કસ આવે. એમાં શું છે? તો આવે છે. તમારો પરિચય થયો ને એ વખત જે જાણતો તેના કરતાં સૂક્ષ્મ તમને કહું છું ને, આવે. તો પછી મને કે આ ચંદનમાળા ક્યાં આવે? મેં દુસ્સીમાં આવે. પછી પેલી 2 બની જાય, એનાથી વધુ આવે ચોક્કસ આવે. તો પછી મને કઈ ચંદનમાળા, મેં કીધું D બની જાય. મેં કીધું તમારે કહેવું શું છે એ કોને?
મને કે એનાથી બધું આવે. એ તો એમનું આ હતું, એમનું આ હતું. તમારે એને સમજવા માટે પણ એટલું ટ્યુનિંગ કરવું પડે. અને તમે ન સમજો તો એમનું ઔદાર્ય હતું. હું એમની વાતો કોઈ વાર કહીશ તમને. શું મેં કીધું આવે સાહેબ, તો મને કે ચંદનબાળા ક્યાં આવે, આ અનુપ્રેક્ષા. મેં કીધું એ બની જાય. મને કે બસ બસ બરાબર. મેં કીધું શું બસ, પણ હું સમજો ને. બસ મને કે જ્યારે એ બને ને ત્યારે ગમે ત્યાં કહી દે. મેં કીધું એટલે બસ મને કે તારા હાથમાં જ્યારે 4 એક્કા હોય, 1 જોકર હોય, હા, એ વખતે તને લાલનો બાદશાહ ઉતરવાનો જ છે. ત્યાં સુધી તું ઉતરી ન શકે. હું ચૂપ થઈ ગયો છે. હું ચૂપ થઈ ગયો. વાર્તાલાપ પૂરો કરતા પહેલા તમને કહું છું, ગુરુ મહારાજની આ પદ્ધતિઓએ મને જે રીતે ઘડ્યો છે તે જુદું બની ગયું. મારે ઘણી વાર કરવું પડે કે મને આજે આ વાત કહેવી છે, સાંજે કંઈ નવું આવવું જોઈએ, ઉપરનું આવવું જોઈએ, તો જ હું પરમિટ કરી શકું, આ તો જ રિલીઝ કરી શકું. અને ઉપરનું ગૌતમ સ્વામીની લબ્ધિથી આવે છે, એ મોકલે છે ને મોકલે છે. કારણ કે એટલી બધી મથામણ થાય છે, હું કીધા વગર કે આપ્યા વગર રહી શકતો નથી. અને શરત આ છે, અને શરત આ છે શું કે એનાથી ઊંચું પ્રાપ્ત થવું જોઈએ. તમે પણ આ માર્ગમાં આગળ વધતા, ઊંચી વાત છે, જુદી વાત છે, ભિન્ન વાત છે. તમે પણ આ માર્ગમાં આગળ વધતા ગૌતમ સ્વામી ઉપર આ શ્રદ્ધા રાખશો, અવશ્ય સફળ થશો. વાર્તાલાપ પૂરો કરું છું. અંતિમ મંગલિક કરીને ફરીથી આપણે આવતીકાલે 10 વાગે ત્રીજી શિબિરના બીજા દિવસ માટે અહીંયા એકત્ર થઈએ. સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરી હે મનોવાંછિત ફલદાતા. આટલા ભાવથી, આટલા તાદાત્મથી, આટલા એકાકાર થઈને તમે મારી આ વ્યક્તિગત પર્સનલ વાતો પણ તમે આટલા ભાવથી સાંભળી છે, એ માટે અંતઃકરણપૂર્વક તમારો સર્વેનો આભાર.